બેકએન્ડના પ્રશ્ન છે કે ત્યાં ઓનલાઈનની બધી મુવમેન્ટ થતી નથી એટલે રહી જાય, પણ જોતા રહેજો ને કરતા રહેજો, બરાબર? આ વસ્તુ પહેલાં કરી લેવાની. ચાલો હવે આપણે આપણા મૂળ અત્યાર સુધી જે વાતો કરી એ કેરેક્ટરિસ્ટિક હતી કે આ હતી કે તે હતી એ જોઈ હતી. હવે હજી અમુક કેરેક્ટરિસ્ટિક થોડીક બાકી રહે છે, બરાબર? પહેલાં આપણે એ લઈ લઈએ અને પછી જ્યારે આમુખ આવશે ત્યારે એમાં જેટલી કેરેક્ટરિસ્ટિક આમુખમાં આવતી હશે એ આપણે આમુખમાં જોશું, બરાબર? એટલે આપણે લાક્ષણિકતાઓ જ આમ જોવા જઈએ તો ભણીએ છીએ. અત્યાર સુધી જેટલું ભણ્યા એ બધી અલગ અલગ લાક્ષણિકતાઓ હતી. એમાંથી ભારતના બંધારણને સ્પેસિફિક જે છે એ આપણે ભણવાની છે, બરાબર? ચાલો, એક એમાંથી ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા છે કઠોર અને બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા છે, બહુ મેન્સમાં પીટીમાં પૂછાઈ શકે એવું છે. ઇટ્સ અ બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, આવી રીતે એને ડિફાઇન કરવામાં આવે છે. ઘણા બધા લોકોને થોડોક આનો આઈડિયા હશે, મને કોઈ સમજાવી શકે કે આવું શા માટે કહેવામાં આવે છે? બે લોજિક છે જેના કારણે આ કહેવામાં આવે છે. કોઈ સમજાવી શકે કે આવું શા માટે કહેવામાં આવે છે? ઓકે, 2 3 4 5. હા, ઓકે, વેરી ગુડ. આ સિવાય કોઈને કાંઈ એડ કરવું છે? એમણે કીધું એ સિવાય કંઈ? હા, ઓકે. હવે તમે એક વસ્તુ સમજો, આપણે પહેલાં જ લેક્ચરમાં વાત થઈ હતી કે આપણે જ્યારે કાંઈ પણ ભણતા હોઈએ ત્યારે આપણે એ વસ્તુ રિલેટિવ ભણતા હોઈએ કે આમાં આવું છે જ્યારે આમાં આવું નથી, બરાબર છે? તો આપણે કોઈ વસ્તુને કઠોર કહીએ છીએ તો એ કઠોરનો મતલબ શું, બરાબર? તો આપણે હંમેશા રિલેટિવ સ્ટડી કરીએ છીએ. મેં તમને કીધું હતું પહેલા દિવસે કે આ પેન મને હલકી લાગે છે, પણ કોઈક નાનકડા 3-4 મહિનાના છોકરાને દો તો એના માટે કદાચ આ વજનવાળી હશે. ધેટ મીન્સ વ્યૂ પોઈન્ટ. ફિઝિક્સ ભણ્યા હશો તો રેફરન્સ ફ્રેમ શબ્દ સાંભળેલો હશે, ફ્રેમ ઓફ રેફરન્સ જેને કહેવાય. તમે કયા ફ્રેમ ઓફ રેફરન્સમાં કયા પોઈન્ટમાં વ્યૂ પોઈન્ટ ઉપર છો કે તમારો શું કન્ટેક્સ છે એ મેટર કરે. તો આ જે કેરેક્ટરિસ્ટિક છે એ આપણે બે રીતે સમજાવવાની છે, બરાબર? પેલી આપણી રીત આવશે એનેલોજી, બરાબર? સામ્યાનુમાન. કઈ રીતે? અન્ય બંધારણ. તમને કહું છું બે રીતે. મને જે આન્સર મળ્યો એ એક મળ્યો, બીજું પણ એનેલોજી છે પણ ભારતના બંધારણની છે. સમજાય છે? હવે સમજીએ. આપણે કોઈ વસ્તુને કઠોર કહીએ છીએ, ધેટ મીન્સ કે એ વસ્તુ કઠોર છે કોઈ વસ્તુની તુલનામાં. તો આ વસ્તુ કઠોર છે તો એની તુલનામાં બીજી કોઈ વસ્તુ એવું બની શકે કે હલકી હશે, કે અહીંયાની વાત કરીએ તો સ્થિતિસ્થાપક હશે. તો એવી કંઈક વસ્તુ છે કે જેના કરતાં આપણું બંધારણ કઠોર છે. એવી કોઈ વસ્તુ છે કે જે વધારે કઠોર છે એની તુલનામાં આપણું બંધારણ સ્થિતિસ્થાપક છે, બરાબર? તો એક કન્ટેક્સ્ટ અહીંયા પકડવાનો છે પહેલી આર્ગ્યુમેન્ટમાં. મેન્સમાં આ ટાઈપનો કોઈ પણ આન્સર આવે, બે આર્ગ્યુમેન્ટ જનરેટ કરવાની છે, યાદ રાખજો. એક અન્ય બંધારણની તુલના. તો આપણું બંધારણ કઠોર છે તો કોનું બંધારણ કઠોર નથી કે આપણા કરતાં વધારે થોડુંક સ્થિતિસ્થાપક છે? યુકે. એના માટે યુકેનું બંધારણ સમજવું પડે. અને યુકેના બંધારણને સમજતા પહેલા અમુક લો સમજવા પડે, કાયદા. હવે કાયદા શબ્દનો મતલબ શું? એક્ટ, કાયદો. એનો મતલબ શું થાય? તો જો આ બધી મોડર્ન ટર્મિનોલોજીસ છે કે જે પોલિટિકલ સાયન્સના વિકાસ સાથે આવી. પહેલા કાયદા જેવું કંઈ હતું નહીં. પહેલા તો રાજાને મન થાય કંઈ કહી દે કાયદો બની જતો, બરાબર છે? એટલે કાયદા સમકક્ષ એને સ્થાન મળી જતું. અત્યારે જે કાયદો કહેવામાં આવે છે એનો મતલબ સામાન્ય રીતે થાય છે સકારાત્મક કાયદો. નામ જ આ છે, પોઝિટિવ લો. પોઝિટિવ લો એટલે શું? તો પોઝિટિવ લો એટલે જે આપણે સામાન્ય રીતે લોકશાહીમાં જોઈએ છીએ કે ધારાસભાની અંદર બધા ધારાસભ્યો ભેગા થઈ અને જે ઠરાવ બહાર પાડે છે કે એક બિલ પસાર કરીને જે બનાવે છે ફાઇનલી એને કાયદો. એની અંદર એનો ઉદ્દેશ્ય લખેલો હશે, એની અંદર જે સંસ્થાઓ સામેલિત હશે એનો ઉલ્લેખ કરેલો હશે, સંસ્થાની અંદર કયા મેમ્બર્સ આવશે, કઈ રીતે આવશે, કામ કઈ રીતે કરશે, પ્રોસિજર શું રહેશે, કેટલો દંડ થશે પાલન નહીં કરો તો, એ બધું જ લખેલું હોય એને કાયદો કહેવાય,
બરાબર. પણ આ જે કાયદો રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, જીએસટી, આ બધા જે કાયદા છે એને સકારાત્મક કાયદા કહેવાય પોલિટિકલ સાયન્સની ભાષામાં. બરાબર છે. તો એ સિવાય બીજા કયા કાયદા છે? એ સિવાય તો એક ફેમસ છે દેવીય, ઈશ્વરીય કાયદા, દેવીય કાયદા. બરાબર. રિલિજિયસ લો જે હોય છે એ. બરાબર. દાખલા તરીકે આપણે વાત થઈ બ્લાસ્ફેમી. બરાબર. ઈશ્વરની નિંદા કરશો તો સજા થશે. ભારતમાં અત્યારે આવો કાયદો નથી. બરાબર. પણ ભારતની અંદર તમે જનજાતિમાં જાશો તો ત્યાં કદાચ એવું હશે કે એમના જે આદ્ય દેવતા કે એનું હોય એની કોકે અવમાનના કરી હોય ને એ લોકો ભેગા થઈને મારી નાખે. બરાબર છે. તો એવું બની શકે. પણ ભારતમાં આવો કોઈ કાયદા નથી. દેવીય કાયદા એટલે એવા કાયદા કે જે ઈશ્વરથી પ્રદત્ત થાય છે. મોસ્ટલી આ ક્યાં જોવા મળશે? તો કે રિલિજિયસ કન્ટ્રીઝમાં, બીજે ક્યાંય નહીં. યાદ રાખજો, પાકિસ્તાનમાં બ્લાસ્ફેમી એક્ટ છે, પણ એ બ્લાસ્ફેમી એક્ટ આ ફોર્મમાં નથી, આને આ ફોર્મમાં લઈ ગયા છે. સમજાય છે? ઈશ્વરની નિંદા ન કરવી એક દેવીય કામ કહી શકાય કે ઈશ્વરીય કામ કહી શકાય, પણ એને જ્યારે તમે વ્યવસ્થિત ધારાસભામાં એક બિલ પસાર કરીને કરાવડાવો છો ત્યારે એ સકારાત્મક કાયદો કહેવાય. પાકિસ્તાનમાં બ્લાસ્ફેમી એક્ટ એ એક પોઝિટિવ એક્ટ છે. પોઝિટિવ નેગેટિવના સેન્સમાં પોઝિટિવને ન જોતા, હજી કહું છું, આ ક્રાઇટેરિયા છે, આ કેટેગરાઇઝેશન છે જેનું નામ પોઝિટિવ છે. બરાબર છે. બીજું તો કે દેવીય. ત્રીજું નૈસર્ગિક. આ શબ્દ તમારે વારે ઘડી ઉપયોગમાં આવશે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો આ આવશે. આપણે જસ્ટિસ ભણશું ત્યાં પણ હમણાં થોડી વારમાં આવશે. નેચરલ, અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ. લો ઓફ નેચર, નેચરલ જસ્ટિસ. બરાબર છે. નૈસર્ગિક એ શું છે આપણે સમજીએ. અને એ સિવાય એક અન્ય હોય છે, આ પરાણે બનાવેલું કહી દઈ શકાય, ન્યાયાધીશ કાયદા, જજીસ લો. જજીસ લોનો મતલબ શું થયો? આ કાયદો કોણે બનાવ્યો? ધારાસભા, પાર્લામેન્ટે. આ કાયદો એટલે કે આ આદેશ કોણે આપ્યો? તો કે ન્યાયાધીશોએ આપ્યો, કોર્ટે આપ્યો. તો એના માટે જજીસ લો કહેવામાં આવે છે. બરાબર છે. મોટા ભાગે આ 3-4 ટાઈપનું હોય છે. હજી આના અલગ કેટેગરાઇઝેશન કરવામાં આવે છે, પણ આપણે એટલું ડીપમાં જવાની જરૂર નથી. સકારાત્મક સમજાઈ ગયો. ધારાસભાના આધારે. દેવીય એટલે એવું કે જે ઈશ્વરે કંઈ કીધેલું છે ધર્મશાસ્ત્રમાં, એને કાયદાને સમકક્ષ સ્થાન મળેલું છે. બરાબર છે. નૈસર્ગિક આપણે સમજીએ, ન્યાયાધીશ સમજાઈ ગયું. સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ કાયદો હોય તો એ નૈસર્ગિક કાયદો. નૈસર્ગિક કાયદો એટલે છે તમે નેચરનો જે પાર્ટ છો. બરાબર. તમે એક નેચરનો પાર્ટ છો. એ નેચરના પાર્ટ હોવાના કારણે તમને અમુક અધિકારો મળે છે, તમારી અમુક ફરજો થાય છે. ઇન શોર્ટ તમારી એક લાઈફસ્ટાઈલ એના આધારે ચાલે છે. આને કહેવાય નૈસર્ગિક કાયદા. દાખલા તરીકે ઇકોલોજી એટલું બધું ભણવામાં નહીં આવતું હોય. બરાબર. યુપીએસસીના સિલેબસમાં છે ડીપ અને સેલો ઇકોલોજી. ડીપ એન્ડ સેલો ઇકોલોજી. આનો મતલબ શું થાય? સેલો ઇકોલોજી અથવા ઇકોસિસ્ટમનો મતલબ એવો થાય કે તમે જે પર્યાવરણ છે એને જુઓ છો, પણ તમે તમારી જાતને એનો ભાગ નથી માનતા. બરાબર. એન્વાયરમેન્ટ કન્ઝર્વેશનનું જ્યારે પણ કરવામાં આવે છે ત્યારે તમે એમ કરો છો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ન કરવું જોઈએ, ઝાડવા આવવા જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. તમે આ બધી વસ્તુ કરો છો ત્યારે તમે સેલો ઇકોલોજીમાં માનો છો. પણ તમે જ્યારે ડીપલી ઇન્વોલ્વ થાવ છો, તમે તમારા એક્ઝિસ્ટન્સ માટે થઈને ઇકોલોજીને નથી જોતા ખાલી, પણ તમે એ જુઓ છો કે તમારું એક્ઝિસ્ટન્સ એના ઉપર ડિપેન્ડન્ટ છે, એનું એક્ઝિસ્ટન્સ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. દાખલા તરીકે અત્યારે ઝાડવા તમે જો નહીં વાવો, બરાબર છે, તો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વધશે, કાલ સવારે તમે જ નહીં ટકો એનો. અને તમે એવી પ્લાસ્ટિકને એનો ઉપયોગ કરી રાખો છો કે જેનાથી તમારા અસ્તિત્વને ભવિષ્યમાં ખતરો થાય છે. શું કામ થાય છે? કેમ કે પ્લાસ્ટિકના કારણે આખી ફૂડ ચેનને અસર થાય છે, આખા એન્વાયરમેન્ટને અસર થાય છે, ઇનડાયરેક્ટલી તમને અસર થશે. તો આને કહેવાય ડીપ ઇકોલોજી. મોટા ભાગે જે બધા માનતા હોય છે એ સેલોમાં આપણને વાંધો ન આવે ત્યાં સુધી કરવાનું, પણ તમે ડીપની અંદર તમારી જવાબદારીઓ વધે છે. શું કામ વધે છે? કેમ કે એમાં તમારી ફરજો આવશે. તમને ગમતું હશે પણ તેમ છતાંય, દાખલા તરીકે પ્લાસ્ટિક બહુ ઇઝી છે તમારા માટે, પણ તમને હવે એ ખબર પડી ગઈ છે કે ભાઈ પ્લાસ્ટિકનો યુઝ કરવાથી ઘણા બધા સમસ્યાઓ થાય છે. બરાબર. હમણાં જ સરકારે એક નિર્ણય લીધો પ્લાસ્ટિક બાબતે. શું નિર્ણય લીધો? સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કર્યું. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં શેનો સમાવેશ થાય? હે? સ્ટ્રો, પ્લાસ્ટિક પોલિથીન બેગ જે રિયુઝેબલ નથી. ટૂંકમાં આ બધું જે આપણા દૈનિક, પછી પ્લાસ્ટિકની ઓલી સ્પૂન્સ ને જે વાટકીઓ નહીં આવતી તે બધું જ આપણા માટે બહુ ઇઝી હતું. જ્યાં સુધી આપણને તકલીફ ન પડી ત્યાં સુધી આપણે બધું વાપર્યું. પણ જેવું તમે ડીપ ઇકોલોજીમાં ગયા તમને ખબર પડી ગઈ કે એ જતું કરવાથી થોડીક સમસ્યાઓ થશે, પણ ભવિષ્ય સારું થશે.
બરાબર. આ ઇકોલોજીના કન્ટેક્સમાં તમે નેચરને સમજ્યા. સેમ તમે અહીંયા આવો, તમે અત્યારે રહો છો તો તમે પ્રકૃતિનો ભાગ છો. એ પ્રકૃતિમાં બે ટાઈપના તત્વો છે, એક જળ અને ચેતન, કોન્શિયસ એન્ડ મટીરિયલ થિંગ્સ. આ જળ છે, બરાબર, અને તમે પ્રાણીઓ, વનસ્પતિ કે અન્ય કોઈ પણ વ્યક્તિ, આ બધા ચેતન છે. તમે કાંઈ પણ કરો છો એની બધા ઉપર અસર થાય છે, બરાબર. તમે પથ્થરને એક ઉપાડીને અહીંથી ત્યાં ફેંકો છો તો એનું મેટર અહીંથી ત્યાં ગયું, એની નીચે કીડીઓ હશે, એને કંઈક થશે, કોકને પ્રકાશ નહીં મળતો હોય પ્રકાશ મળવા માંડશે, કદાચ દર હશે તો ખુલ્લું થશે, મતલબ આવી ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે. તમે જ્યારે આ રીતે વિચારો છો ત્યારે એનો મતલબ એવો થયો કે તમે એન્વાયરમેન્ટની સાથે અંદર રહીને વિચારો છો, પ્રકૃતિની સાથે રહીને. આ જ પ્રાકૃતિક ન્યાય છે. તો પ્રાકૃતિક ન્યાયને સમજવા માટે સૌથી ઇઝી હોય કે પ્રાણીની દ્રષ્ટિએ જોવું, કેમ કે પ્રાણી શેનાથી ચાલે છે? એ ટોટલી પ્રકૃતિ છે. એ લોકોનો પોતાનો સમાજ હોય એવું ચાન્સીસ ઓછા. ભલે 3 કૂતરા ભેગા થઈને ભસતા હશે તો બરાબર છે, પણ એ લોકો જે કરતા હશે એ નેચરલ ટેન્ડન્સીથી કરતા હશે. જ્યારે આપણે કલ્ચર્ડ છીએ, આપણે આ કરાય આ ન કરાય, બરાબર, એવા ડિવિઝન હશે આપણી સોસાયટીમાં, બરાબર. લગ્ન શું હોય, આ શું હોય, ડાયવોર્સ, આ તે. પ્રાણીઓમાં એવું કંઈ છે જ નહીં, ત્યાં બધું ચાલે છે. તો ત્યાં ટોટલી લો ઓફ નેચર છે. તો લો ઓફ નેચરને સમજવા માટે વન્ય જીવસૃષ્ટિને જોવામાં આવે છે. તો આપણા કન્ટેક્સ્ટમાં નેચર શું થાય? શ્વાસ લેવાનો અધિકાર. તમને કોઈ કહી શકે કે ભાઈ શ્વાસ નહીં લેવાનો રોજ, પાણી રોજ નહીં પીવાનું? તમે પ્રકૃતિના ભાગ છો, એના કારણે તમને અધિકાર મળે છે. અને આ જ પ્રાકૃતિક કાયદો છે કે પ્રકૃતિમાં રહેવાના કારણે તમને જે અધિકાર મળે છે, દાખલા તરીકે ભેદભાવ ન કરવો, મને અને મારી સાથે બીજો હોય, મને ઇક્વલી ટ્રીટ કરો તમે. તો આ બધા પ્રાકૃતિક કાયદાનો ભાગ બને છે. અને અહીંથી જે ન્યાય નીકળે છે ને પ્રાકૃતિક ન્યાય કહે છે, નેચરલ જસ્ટિસ. હવે મને કહો શ્વાસ ન લેવો, એવું તમને કોઈ શું કામ ન કહી શકે? તમે મરી જશો, બરાબર. ઇન શોર્ટ, આની અંદર એવું આવે છે કે શ્વાસ લેવાનો અધિકાર. પણ આની અંદર આ શું કામ આવે છે એ તમે એક્સપ્લેન કરી શકો તર્કના આધારે? યસ ઓર નો? તમે લોજિક આપીને કહી શકો કે ભાઈ આના કારણે, મતલબ આ શું કામ નેચરલ રાઈટ અથવા નેચરલ લોમાં આવશે? તો કે ભાઈ આ લોજિક છે. કહી શકો કે ન કહી શકો? કેટલા લોકો કહે છે કહી શકાય, કેટલા લોકો કહે છે ન કહી શકાય? ગુડ. નૈસર્ગિક કાયદો અથવા નેચરલ જસ્ટિસમાં એક જ વસ્તુ આવશે, લોજિક. જે લોજિકલ છે એ આમાં છે. ઘણી વખતે ઘણી વસ્તુ લોજિકલ નથી હોતી. દાખલા તરીકે સિસ્ટમ ઓફ મેરેજ. હવે સિસ્ટમ ઓફ મેરેજને આપણે ગોતવા જઈએ, મેં તમને કીધું પ્રાણીઓમાં નથી જોવા મળતી. વનસ્પતિઓની તો કંઈક અલગ જ રીત છે, બરાબર, પ્રોક્રિએશનની અને એના માટેની. હવે આપણે ત્યાં આના અનુસાર તો નથી જ, તો આપણે બનાવી નાખી કે સમાજ ટકી રહે. પ્રાણીઓમાં નથી તો પ્રાણીઓ અંદર અંદર ઝઘડા રાખે, સોશિયલ ઇસ્યુઝ એ લોકોના કંઈક અલગ લેવલના એવા રાખે. આપણે એ નથી જોતા એટલે આપણે રહી એવા. તો આપણે મેરેજને ક્યાં લઈ ગયા? હિન્દુ મેરેજ એક્ટ, ઇન્ડિયન મેરેજ એક્ટ, બરાબર છે. પછી કોકના અમુકના અહીંથી આવતા હશે, દાખલા તરીકે શરિયત એપ્લિકેશન એક્ટ, તો એ ત્યાંથી નીકળે છે. છે સકારાત્મક ટાઈપનો. મુસ્લિમનો જે એક્ટ છે શરિયત એપ્લિકેશન એક્ટ 1937 છે સકારાત્મક, પણ એનો આધાર મોસ્ટલી દેવીઓમાં છે કે ભાઈ પૈગંબર કહી ગયા હતા આવું, હદીથમાં આવું લખ્યું છે, કુરાનમાં આવું લખ્યું છે. લોજિકવાળું બધું અહીંથી એક્સપ્લેન થશે. ઇન શોર્ટ, જ્યાં તર્ક છે ત્યાં નૈસર્ગિક છે. કોઈ પણ વસ્તુ, ગીતામાં આ જ વસ્તુ લખી છે. ગીતામાં ધર્મનો મતલબ શું છે? આપણે આજે અમુક ચાલુ થઈ જશે તો ધર્મનો મતલબ સમજશું. ગીતામાં ધર્મ શું છે? કર્મ છે. ગીતા ઘણા બધા લોકોએ વાંચી હશે ને, સાંભળી હશે, મહાભારત તો જોઈ જ હશે, નવી જૂની બેમાંથી એક. ધર્મનો મતલબ શું થાય? ધર્મનો મતલબ શું થાય? ચાલો કાંઈ વાંધો નહીં, ક્વેશ્ચન પાછો આપણે રેઝ કરશું. નૈસર્ગિક ન્યાય શું છે? બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કન્સેપ્ટ સમજવું. એનું રીઝન તમને કહું. દાખલા તરીકે તમને બે વ્યક્તિઓ વચ્ચે કોઈ માથાકૂટ થઈ, બરાબર, તમારે અહીંથી બહાર જવું હતું, ચોકીદારે તમને બહાર ન જવા દીધા, બરાબર. ચોકીદારે એવું કીધું કે ભાઈ આઈ કાર્ડ જોશે, પરમિશન જોશે, વોટ એવર જે પ્રોસેસ હશે. તમે કીધું કે નથી, પણ મારે આ કારણ છે, જવું પડે એમ છે, બરાબર. ઓલી ઊભી છે એ વહી જશે, પણ ચોકીદાર પાસે સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન છે. ચોકીદાર શેનાથી ચાલે છે? સકારાત્મક ન્યાયથી અથવા સકારાત્મક લોથી, કે ભાઈ મને એવું કહી દીધું છે કે આ પ્રોસેસ છે, કાં પાસ હોવો જોઈએ, કાં આઈ કાર્ડ હોવું જોઈએ, વોટ એવર હોવું જોઈએ, આ નહીં હોય તો હું નહીં જવા દઉં તમને, બરાબર છે. તો પ્રશ્ન સોલ્વ થઈ જશે, પ્રશ્ન સોલ્વ થશે, ચોકીદાર જીતશે. કેમ? કેમ કે આવું છે. પણ ઘણી વખતે સકારાત્મક કાયદા નથી હોતા, બરાબર. મોસ્ટલી જ્યુડિશિયરીના કેસીસ, જ્યુડિશિયરીના જેટલા મોટા કેસીસ હશે એમાં તમે આ જોવા મળશે કે આના કોઈ કોન્ક્રીટ એક્ઝામ્પલ અથવા પોલિસીઝ હોતી નથી. હવે ત્યારે જ્યુડિશિયરી પાસે પહોંચી જાય છે લોકો ફરિયાદ લઈને કે ભાઈ મારા અધિકારનું હનન થાય છે. ત્યારે જ્યુડિશિયરી
સૌથી પહેલાં ચેક કરે છે કે કોઈ પહેલાં મારું ન મારું જૂનું જજમેન્ટ છે તો કે નથી. હાલો, આ તો આપણે બહુ જોવાનું નથી. આમાં કોઈ કાયદો, કોઈ નિયમ કે આવો કોઈ પ્રેસિડન્ટ કે એવું કંઈક છે નથી. તો હવે ત્યારે જ્યુડિશરી પ્યોરલી લોજિકલ માઇન્ડ અપ્લાય કરશે કે તર્ક એવું કહે છે આવું હોવું જોઈએ, તર્ક એવું કહે છે આવું હોવું જોઈએ. ત્યારે શું કરે છે? ત્યારે નેચરલ જસ્ટિસને ફોલો કરે છે. બરાબર છે? તો એક વસ્તુ એમાંથી નીકળશે, આપણે કાઢી નાખું, પાછા આપણે આ ટોપિક પર આવશું. બરાબર? આપણે અહીંથી અહીંયા જવાનું હતું, મેં તમને કીધું હતું, પણ તમને એક રિલેટ કરતા આવડવું જોઈએ. આપણે આ જ સમજવાનું છે. મેઇન આપણો સિલેબસનો અત્યારે સમજવાનો ટોપિક આ છે, આ એના માટે જરૂરી છે. તો નૈસર્ગિક ન્યાયની અંદર અમુક વસ્તુઓ કેટેગોરિકલી કહી દીધી છે. તો શું આવશે? તો અમુક તો પ્રાકૃતિક અધિકારો મેં તમને કહી દીધું, શ્વાસ લેવાના અધિકાર, એ બધું. બીજું મેં તમને એવું કીધું હતું કે નેચરલ જસ્ટિસની અંદર લોજિક હશે. બરાબર? જે લોજિકલ હશે એ જ નેચરલ જસ્ટિસનો ભાગ થશે, રિલેટેડ છે. આની ચર્ચા કરી. નેચરલ જસ્ટિસની અંદર પોલિટિકલ સાઈડ એક આ સમાવવામાં આવ્યું છે કે પોતે પોતાના ન્યાયાધીશ ન બની શકે. કોઈ લોજિક આપી શકે? નહીં, મતલબ શું કામ નહીં આપી શકે? પ્રશ્ન એ જ છે. તમારે મને લોજિક આપવાનું છે. મેં તમને કહી દીધું કે આપણે નેચરલ કાયદો ભણીએ છીએ કે વોટ ઇઝ નેચરલ લો. બરાબર? તો આપણે એવું જોયું કે જે પ્રકૃતિના ભાગ રૂપે અમુક વસ્તુઓ યસ ઓર નો સ્ટુડન્ટમાં ટોટલી ડિવાઈડ થઈ જાય છે. કઈ રીતે ડિવાઈડ થાય છે? બેઝડ ઓન લોજિક, તર્ક. એક આ વસ્તુ છે, તો આ તમે તર્કથી એક્સપ્લેન કરી શકો કે પોતે પોતાના ન્યાયાધીશ ન બનવું? હે? હાથ ઉપર કરીને કોઈ થોડા સેલ્ફ કોન્ફિડન્સ થાવ. કોઈ ન કહી શકે આ વસ્તુ? 2 3. હું રેન્ડમલી હવે પૂછવાનું ચાલુ કરીશ, મને એવું લાગે છે. હું ગમે એને પોઈન્ટ કરી, કેમ કે સીધી જ એક વખત વાંચો તમે, તમારા જ સામેના કેસમાં શા માટે ન્યાયાધીશ ન બની શકો? તમારા જ વિરુદ્ધ કેસ ચાલે છે, એમાં તમે શા માટે ન્યાયાધીશ ન બની શકો? બાયસનેસ આવવાના ચાન્સીસ વધારે છે. એ કોઈ દિવસ ન્યુટ્રલ નહીં રહી શકે. ન્યુટ્રલ કોણ રહેશે? થર્ડ પાર્ટી, કે જેને રિઝલ્ટ કોઈ પણ તરફ જાય એનાથી અસર થતી નથી. તો તમે લોજિકથી સમજાયું. તો આ નેચરલ જસ્ટિસનો પાર્ટ બને છે. સુનવાઈનો અધિકાર બધાને જ મળવો જોઈએ, નેચરલ જસ્ટિસ એવું કહે છે. શા માટે કહે છે એવું? પોતાનો પક્ષ રાખવાનો, પણ શું કામ? મતલબ એ જ એક્સપ્લેન કરવાની છે તમારે આ જ વસ્તુને. જો કોઈ મેં તમને કીધું હતું આ વસ્તુ એક્સપ્લેન ન થાય તો મેથ્સમાં ખબર છે આવું એક આવતું C બાર, યાદ છે? આને શું કહેવાય? આનો મતલબ શું થાય? હે? રિપીટ? હે? આ 10મા ધોરણમાં ગણ થિયરી ઓલી કેવી, હા, ગણ સિદ્ધાંતો, સેટ થિયરી બધે આવ્યું. શું નથી આવતું? જા દો, મેથ્સ ક્યાં ભણાવું તમને આપો. સી એનો મતલબ કંઈક છે, સી નોટ એટલે સીમાં જે છે એ નથી, સી નું કોન્ટ્રાડિક્ટરી. બરાબર? આપણે તો આમાં તમારે એ જ કરવાનું. તમે સુનવાઈનો અધિકાર શા માટે જરૂરી છે એ ન સમજાવી શકો તો સુનવાઈનો અધિકાર નહીં હોય તો શું થશે એ તો એક્સપ્લેન કરી શકો ને. શું થશે સુનવાઈનો અધિકાર નહીં હોય તો? જો નેચરલ જસ્ટિસ સાથે લિંક કરવા માટે હું તમને આ બ્રેઇનસ્ટોર્મિંગ કરાવું છું. હે? ડિક્ટેટરશિપ આવે, ઠીક છે, એ બધા એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી ગયા. મૂળ સુનવાઈનો મતલબ શું થાય? કે તમારા વિરુદ્ધ કંઈ ચાલ્યું કે તમને કંઈ તકલીફ થઈ, યા તમારા મતલબ કેસ આવશે ત્યારે બે જ હશે, યા પીડિત હશો ને યા તમારા ઉપર આરોપી હશો. બરાબર? બંનેને તમારે સુનવાઈનો અધિકાર આપવો પડશે એવું નેચરલ જસ્ટિસ કહે છે. શા માટે કહે છે? સીધી વસ્તુ છે કે તમારો પક્ષ બીજો કોઈ પણ ન રાખી શકે. બીજો કોઈ પણ હશે એ હંમેશા થર્ડ પાર્ટી હશે. બરાબર છે? તમારી જે આર્ગ્યુમેન્ટ છે એ તમે જ આપી શકો. તમે આર્ગ્યુમેન્ટ આપતા નથી, અધર પાર્ટીની આર્ગ્યુમેન્ટના આધારે જજમેન્ટ આવે છે, તો એ જજમેન્ટને આપણે ન્યુટ્રલ કહી શકીએ?
ન કહી શકીએ. તમારી એક ફ્રેમ ઓફ રેફરન્સ હંમેશા રહેવાની, બરાબર. કોઈ થર્ડ પાર્ટી હશે કે જે સામેવાળો પક્ષવાળો હશે એ તમારી ફ્રેમ ઓફ રેફરન્સ ક્યારેય નહીં સમજી શકે, બરાબર છે. આ બધી ગોખવાની જ વસ્તુ છે આઈડિયલી, પણ હું ખાલી એટલે સમજાવું છું કે નેચરલ લો, નેચરલ જસ્ટિસ એની વાત કરે છે, પ્રકૃતિના કાયદાની વાત કરે. ગુરુત્વાકર્ષણ શું છે? ઉપરથી અહીંથી તમે આ વસ્તુનું મૂકી દઈશ તો એ પડશે, નીચે નહીં પડે. તો આ પ્રાકૃતિક મતલબ કાયદો થઈ ગયો, કુદરતી કાયદો કે ભાઈ છે જી, એ ગુરુત્વાકર્ષણ પ્રકૃતિનો ભાગ છે. તમે કોઈ પણ જગ્યાએ આખા વિશ્વમાં જાશો આ વસ્તુ અહીંથી ઉપર જાય એવું નહીં થાય, નીચે જ આવશે, બરાબર છે. શંકરાચાર્યને વાંચજો, શંકરાચાર્ય આ જ વસ્તુઓનું વર્ણન કર્યું છે અને લોકો એટલે જ કહે છે કે ગીતામાં અને ભારતના જૂનવાણી ગ્રંથોમાં બધે ગુરુત્વાકર્ષણની બધું હતું. એમણે ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ નથી કર્યો. એમણે એવું કીધું છે કે અમુક પ્રાકૃતિકના નિયમો છે અને આખું વિશ્વ, આખી સંરચના જે છે એ નિયમોને આધારે ચાલે છે. એવું હોય ગુરુત્વાકર્ષણનો નિયમ છે, એવા ન્યૂટનના નિયમો છે. ન્યૂટનના લો ઓફ મોશન્સ ભણ્યા જશો, બરાબર, જો 11th-12thમાં હશે તો તેમાં આ જ વસ્તુ આવતી હતી. એનું અપવાદ શક્ય નથી. શું કામ શક્ય નથી? મોટા ભાગના નિયમો એવા હોય કે જેમાં અપવાદ હોય. આપણે પોતે સકારાત્મક કાયદા બનાવીએ, એમાં આપમાં જ લખી નાખીએ કે અમુક ખાસ કિસ્સામાં આ રહેશે, અમુક ખાસ કિસ્સામાં આ રહેશે, પણ પ્રકૃતિમાં અપવાદ નથી. સમજાય છે? યુનિફોર્મિટી છે, લોજિક છે. તર્કનો અપવાદ શું હોય? તર્કનો અપવાદ ન નીકળે, બરાબર, કુતર્ક નીકળે. આ સમજાઈ ગયું, બરાબર. આ કેટેગરાઇઝેશન એકાદ વખત પ્રિલિમ્સમાં પૂછાનું છે એટલે આપણે બહુ એના ઉપર ધ્યાન નથી દેતા, પણ એ જરૂરી છે. તો પ્રશ્ન આવે છે કાયદો શું? તો તમે સમજી ગયા કાયદાના પ્રકાર. પણ આપણે જ્યારે હવે સામાન્ય રીતે કાયદાનો વાત કરશું ત્યારે કયો કાયદાની વાત કરશું આપણે? સકારાત્મક કાયદો, બરાબર, કે જે લેજિસ્લેચર્સ બનાવે છે. તો યુકેનું બંધારણ શું છે? મૂળ પ્રશ્ન હતો આપણો. તો યુકેનું બંધારણ એ લોકો આપણે જેમ કેમ એક બંધારણ આપણે 9 ડિસેમ્બર 1946 ભેગા થઈને 26 નવેમ્બર 1949, બરાબર, આ જે 2 વર્ષ ભેગા થઈને બનાવ્યું, 3 વર્ષ, અને પછી ચોપડી સ્વરૂપે રાખ્યું અને નાઇટ્રોજન ચેમ્બરમાં રાખી દીધું કે ભાઈ જળવાઈ રહે, એવું આપણું બંધારણ છે. હિલિયમ, મેં કેમ નાઇટ્રોજન વાંચ્યું હતું? ચિપ્સમાં હોય તો કદાચ એવું. ચાલો, હિલિયમ ચેમ્બર હશે. ચાલો, હિલિયમ શું કામ? હે, તો નાઇટ્રોજન ઇનર્ટ નથી? નાઇટ્રોજન ઇનર્ટ નથી. હિલિયમ, આર્ગન. ચાલો પાછા આવતા રહ્યો. 3 વેલેન્સી હોય ને નાઇટ્રોજનની, નેગેટિવ છે. તો આપણી પાસે બંધારણ છે, યુએસએ પાસે બંધારણ છે, પણ આમ તમે એવું ગોતવા નીકળો ને તો યુકે પાસે બંધારણ નથી. યુકે પાસે શું છે? યુકે પાસે લોઝ છે. એને જેટલા લોઝ બનાવ્યા છે એનું બંધારણ છે, એના જે ટ્રેડિશન છે એ એનું બંધારણ છે. આપણે વાત કરી હતી યુકે પાસે જ્યુડિશરી વ્યવસ્થિત નહોતી, હવે વ્યવસ્થિત જ્યુડિશરી થઈ ગઈ છે, તો એ જ એનું બંધારણ છે, બરાબર. યુકેને આખું સમજશું ને તો એના અલગ અલગ પેરામીટર અલગ અલગ કન્ટેક્સમાં કામ આવશે, બરાબર. યુકે પાસે પોતાનું બંધારણ નથી, એનું જે આ બધું છે એ જ બંધારણ છે, બરાબર છે. હવે મને આપણે એક આ વસ્તુ સમજવા ઉપર આવશું ત્યારે તમને આ વસ્તુ વધારે ક્લિયર થશે, બરાબર. તો યુકેનું જે બંધારણ છે એ શું થયા? એના કાયદા, પરંપરાઓ અને સીધી વસ્તુ છે કે જજોના ચુકાદાઓ, જજીસ લો, આ બધું થઈ ગયું. એવી જ રીતે ટ્રેડિશનલ લો, મેં ત્યાં લખ્યું નહોતું પણ એવું ટ્રેડિશનલ લો પણ હોય છે. દાખલા તરીકે એક ગોત્રમાં લગ્ન ન કરવા, બરાબર. આપણા તો એક કાયદામાં લખ્યું છે, પણ ઘણી જગ્યાએ તમે એને માની શકો કે ભાઈ પરંપરાના આધારે છે, તો એને ટ્રેડિશનલ લોઝ કહેવાય છે. તો યુકેનું બંધારણ એના આ પોઝિટિવ લોઝ જ છે. સમજાઈ ગયું? આમાં કોઈને કંઈ ડાઉટ? હવે પોઝિટિવ લો જો હોય તો એને બદલવા બહુ ઇઝી પડે. આજે દાખલા તરીકે 5% તમે કાયદો પસાર કરીને રાખ્યો, 5% જીએસટી રહેશે. કાલ સવારે બીજો કાયદો કર્યો કે ભાઈ 5% ઘટે છે, 10% કરી નાખો, તો એ કઠોર થઈ જશે. સોરી, મતલબ એ કાયદો ચેન્જ કરવો ઇઝી થઈ જશે. યુકેનું બંધારણ આ જ છે, એનો કાયદો. જ્યારે આપણું બંધારણ આ નથી, બરાબર. આપણું બંધારણની આપણે મેન્ડિંગ પ્રોસિજર હમણાં જ સમજશું. નેક્સ્ટ છે સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક કોના કન્ટેક્સમાં છે? યુએસના. યુએસનું બંધારણ શું છે? તો યુએસનું બંધારણ બહુ જ સ્ટ્રિક્ટ છે, કેમ કે યુએસનું બંધારણ ચેન્જ કરવા માટે 2/3 મેજોરિટી જરૂરી છે. પણ કોની? એના લોકસભા એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની તો છે જ, પણ સ્ટેટ્સની એ જરૂરી છે. અને સ્ટેટ્સ આટલા મોટા ભેગા થાય એ બહુ ડિફિકલ્ટ હોય છે. એનું સૌથી મોટું મતલબ એક એક્ઝામ્પલ તમારે જોતું હોય તો ગન લોઝ.
યુએસમાં ગન રાઇટ એ ફંડામેન્ટલ રાઇટ તરીકે બંધારણમાં છે, બરાબર છે. હવે જો તમને કોઈ બંદૂક લેતા અટકાવી ન શકે, કેમ કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ છે, જેમ શ્વાસ લેવાનો અધિકાર છે એવી રીતે ટાઈપનો. પૈસા હોવા જોઈએ. તમે ગન લેવા માટે જાઓ છો, તમને કોઈ ના નહીં પાડે. તમે ગન લો છો, તમે સ્કૂલમાં જાઓ છો ને વધેરી નાખો છો. સિવિલ સોસાયટીના લોકો ભેગા થઈને વિરોધ કરે, આંદોલન કરે, આ કરે, બિચારા મા બાપ આવી જાય, સ્કૂલવાળા આવી જાય કે ભાઈ કાલ સવારે અમે કેમ ભણાવશું, પણ તો પણ કાંઈ નથી થતું. બે રીઝન, કે પહેલું તો બંધારણ ચેન્જ કરવું પડે, અને એટલું ડિફિકલ્ટ છે બંધારણ ચેન્જ કરવું કે નથી થતું. બંધારણ એ લોકોનું પહેલું જે લાગુ થયું 1799માં થયું, અત્યારે ચાલે છે 2000 કેટલા વર્ષ થયા? 223 જેટલા આશરે. આટલા વર્ષમાં એના ચુકાદા આશરે 27-28 કંઈક થયા છે. 27 થી 28 ચુકાદાઓ બંધારણીય સુધારા થયા છે. પર યર એક થયો ઓલમોસ્ટ. 223 વર્ષમાં આટલા જ બંધારણીય સુધારા આવ્યા. એની સામે ભારત કેટલા વર્ષ? આઝાદી કા અમૃત એટલે 72-73 પકડી લો. લાગુ 50માં થયું, બરાબર છે. પર યર મોર ધેન 1, ને અહીંયા તો 10 વર્ષે એક જેવું થયું. 10 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ જે ગણો હોય. એટલા માટે સ્થિતિસ્થાપક. આ પેલી એનોલોજી ક્લિયર થઈ ગઈ બધાને, બરાબર. જો આન્સર આ ક્વેશ્ચન પૂછાય તો તમારે બે કન્ટેક્સમાં સમજાવવાનું છે. એક કઠોર અને સ્થિતિસ્થાપક છે. કેમ? કેમ કે યુકેની તુલનામાં કઠોર છે, યુકેમાં બંધારણ નથી તો કાયદો ચેન્જ કરવા જેવું થઈ ગયું. જ્યારે આપણે ત્યાં બંધારણ છે અને એની એક સેટ પ્રોસિજર છે. સ્થિતિસ્થાપક છે તો કે યુએસની તુલનામાં સ્થિતિસ્થાપક છે, કેમ કે યુએસમાં બહુ ડિફિકલ્ટ છે ચેન્જ કરવું, આપણે ત્યાં એટલું નથી, બરાબર. હવે આ બીજું લોજિક આપણે જનરેટ કરવાનું છે. અને એના માટે આપણે આપણી પહેલી બંધારણની કલમ ભણશું. મેં તમને કીધું હતું હું સીધો કોન્સ્ટિટ્યુશનમાંથી જ ભણાવીશ. એના બે રીઝન છે. એક તો ખબર પડે કયા શબ્દો વાપર્યા છે, અને બીજું થોડુંક વાંચતા આવડે. તો આપણા સિલેબસનો પહેલો જ ટોપિક આપણે બંધારણ શું છે એ ભણવા કરતાં બંધારણ બદલે છે કેમ એ ભણશું. થોડુંક આયરની જેવું છે. અહીંયા કંઈક લખ્યું છે એ જ્યારે આવશે ત્યારે સમજશું આ બધું શું લખ્યું છે, બરાબર. બરાબર, આ બધું શું લખ્યું છે એ ભાગ છે. જો કે તમને ખબર જ હશે કે બંધારણને ભાગમાં ડિવાઈડ કર્યું છે. આના પછી આપણે એ ટોપિક કરવાના છે. ભાગમાં ડિવાઈડ કર્યું છે તો આપણું જે બંધારણ છે એ તો આ પીડીએફ થઈ ગયું, પણ એને ચેન્જ કઈ રીતે કરવું તો એનો ઉલ્લેખ ભાગ 20માં કરવામાં આવ્યો છે. અને એમાં શેનો ઉલ્લેખ છે તો કે સંવિધાનમાં બંધારણમાં સુધારો કરવા બાબત. કયો આર્ટિકલ શું છે એ પણ સમજશું. અત્યારે જોઈ લઈએ 368. બીજું તમે આવું જોશો, બધું આ દેખાય છે તો એ નીચે જોવાનું. નીચે ફૂટનોટમાં લખેલું હશે 3, તો અહીંયા જઈને જોવાનું 3 તો આ જમ્મુ કાશ્મીરને કઈ રીતે લાગુ પડે એનો ઉલ્લેખ છે. 4 તો કંઈક 1971માં 24માં સુધારાથી ચેન્જ કર્યો છે, બરાબર. ઇન શોર્ટ ઓરિજિનલ બંધારણ જે હશે ત્યાં ખાલી લખેલું હશે, એમાં જે સુધારો કર્યો હશે એ આ રીતે લેફ્ટ સાઈડ ઉપર સુપરસ્ક્રિપ્ટ આપીને ચેન્જ કરવામાં આવે છે. આ રીડિંગની ખાલી સમજણ. 368 શું કહે છે, અને આવા જ અઘરા શબ્દો આવશે. આ બંધારણમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, હવે આ સ્ટેટમેન્ટ વારે ઘડીએ આવશે. ઇંગ્લિશમાં લખેલું આવે છે નોટ વિથ સ્ટેન્ડિંગ એનીથિંગ મેન્શન ઇન ધીસ કોન્સ્ટિટ્યુશન. આપણે આનું ગુજરાતી સાદી ભાષામાં એમ કરવાનું કે આગળ ગમે એમ લખ્યું હોય કે અહીંયા ગમે એ લખ્યું હોય તેમ છતાં મચકર ભૂલી જવાનું, બરાબર. આ ગોખી નાખજો, કેમ કે કોઈ પણ તમે ભારત ગુજરાતનો કાયદો જોશો, બંધારણ જોશો, આ જ શબ્દો હશે, બરાબર. પછી કન્ફ્યુઝન ભવિષ્યમાં રહેવું જ ન છે. બંધારણમાં ગમે તેમ લખ્યું હોય તેમ છતાં કોણ? સંસદ પોતાની બંધારણીય સત્તા વાપરીને આ અનુચ્છેદમાં જણાવેલી
પદ્ધતિ અનુસાર બંધારણની કોઈ પણ જોગવાઈમાં કાંઈ ઉમેરી ફેરફાર અથવા રદ કરી શકશે. બરાબર, તમે જ્યારે વાંચો તમે ત્યારે આ જ રીતે વાંચો, કેમ કે પ્રિલિમના ક્વેશ્ચન કરવા માટે આ જ રીત કામમાં આવે છે. તો 368(1) શું કહે છે? અચ્છા, બીજી વસ્તુ, અમુક એ વસ્તુ ગોખવી પડશે કે આ સુધારો ક્યારે આવ્યો. દાખલા તરીકે આ સુધારો ક્યારે આવ્યો? 24માં બંધારણીય સુધારાથી. અહીંયાથી ખબર પડે કયા આર્ટિકલ ગોખવાના, કયા બંધારણીય સુધારા ગોખવાના, એ હું તમને કહી દઈશ જ્યારે ભણાવીશ ત્યારે. આર્ટિકલ સ્ટાર્ટિંગના જેટલા યાદ રહેશે એટલા સારું. આઈડિયલી જેટલા યાદ રહે બધા જ સારા, પણ સિલેબસ મૂકીને આર્ટિકલ ગોખવા ન બેસાય. આર્ટિકલ્સનો ફાયદો શું થશે? પ્રિલિમ્સમાં વેરી લેસ, બરાબર, કદાચ કંઈક એલિમિનેશન કરવા માટે ક્યાંક કામ આવે તો આવે. મેન્સમાં ઘણો થશે, ઇન્ટરવ્યૂમાં થશે. ઇન્ટરવ્યૂમાં તમે જ્યારે આર્ગ્યુમેન્ટ આપતા હો, તમને પ્રશ્ન પૂછાણો કે શું કે ભારતની બંધારણની પ્રોસિજર શું છે, તો સર બંધારણના અનુચ્છેદ 368 હેઠળ 368(1) જનરલ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, 368(2) આ કરવામાં આવ્યો છે. તમે આવો જવાબ દો છો, અને કાં તમે એવું કહો છો કે સાહેબ અમુક હોય એ સાદી બહુમતીથી થાય, અમુક વિશેષ બહુમતીથી થાય, અમુક 50% રાજ્યોથી થાય. બેમાં તમે ડિફરન્સ સમજી શકો છો. તમે જ્યારે તમારા મેઇન્સના આન્સરમાં કે ઇન્ટરવ્યૂના આન્સરમાં જે તે રેફરન્સને ટાંકો છો ત્યારે તમે પરફેક્શન તરફ જાઓ છો, અને ત્યારે માર્ક વધારે મળે છે. બીજી વસ્તુ, મેં ટોપર્સના આન્સર જોયા છે જેમાં ખોટા આર્ટિકલ હોય છે, તેમ છતાં માર્ક મળે છે. એનો મતલબ આર્ટિકલ લખવાનો મહત્વ છે, નહીં કે સાચા આર્ટિકલ લખવાનું મહત્વ. બરાબર, અને આ હું વાત કરું છું યુપીએસસી AIR 1ની, અને મેં એનું જે પેપર જોયેલું છે એ પણ એવું નહીં કે કદાચ 2-3 વર્ષની તૈયારી પહેલાંનું જોયું હશે. જે વર્ષે પાસ થયા એ જ વર્ષે પ્રિલિમ્સ ને મેઇન્સની વચ્ચે જે પેપર લખ્યું હોય ને એનું. અને આર્ટિકલ એટલે એવા આર્ટિકલ 21 લગભગ બધાને ખબર હશે, એ ટાઈપના સાવ જનરલ આર્ટિકલ તેમ છતાં ખોટા લખાઈ ગયા હોય. એનો મતલબ એક્ઝામિનરે એને તેમ છતાં માર્ક આપ્યા, તો એક્ઝામિનરના મનમાં આવો કંઈક રેફરન્સ હોય એ મહત્ત્વનું છે. લખનારને નોલેજ હોય એ ચેક કરવું મહત્ત્વનું છે, રાધર ધેન એક્ઝેક્ટ નોલેજ છે એ ચેક કરવું. સમજાય? એટલે જ્યારે પણ આન્સર રાઇટિંગ કરો ત્યારે આર્ટિકલ આવશે તો પોલિટીમાં ફાયદો થશે. બરાબર, આપણે મેઇન્સ રિલેટેડ ત્યારે કરશું ત્યારે હું તમને બીજું કહી દઈશ કે આ સિવાય બીજું શું જરૂરી છે. કોઈ કમિટીને નામ આવતું એ જરૂરી હોય, આર્ટિકલ લખવો જરૂરી હોય, ભાગ જરૂરી હોય, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ મેન્ડેટરી હોય. કારણ કે મેં તમને કીધું હતું બંધારણમાં બધું નથી. બંધારણમાં અહીંયા આટલું લખ્યું હોય, આનું અર્થઘટન માટે 15 જજમેન્ટ આવ્યા હશે કે સંસદનો મતલબ શું. આપણને તેમ થાય સંસદ એટલે બેઠી, ના, જ્યુડિશિયરી એને કંઈક અલગ જ કરી નાખે. પછી બંધારણીય સત્તા એટલે શું, તો સાદી સત્તા અને બંધારણીય સત્તા કાંઈ અલગ. તો આ બધા માટે જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશન ત્યાં હોય. તમારે જજમેન્ટ નથી વાંચવાના, પણ તમારે આન્સરમાં ખાલી ચુકાદો ટાંકી દેવાનો છે કે કેશવાનંદ ભારતીએ આવું કીધું. હવે કીધું હોય કે ન કીધું હોય ડઝન્ટ મેટર, બરાબર, પણ આવું લખેલું હશે તો માર્ક મળે છે. આ ફેક્ટ છે. ઇન્ટરવ્યૂમાં કીધેલું, ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂમાં તકલીફ પડે કેમ કે તમે બોલો, ઓલો કાઉન્ટર ક્વેશ્ચન પૂછે, કેશવાનંદ ભારતીમાં જતું એટલે તમે વળી થોડાક અચકાવો કે ફાંકો તો મારી દીધો. અહીંયા કાંઈ પ્રશ્ન નથી મેઇન્સમાં, બરાબર. એટલે અમુક ફેક્ટ્સ યાદ રાખવા પડશે. આમાંથી જેટલા લોકો જો એક એવો એટીટ્યુડ રાખીને ચાલતા હોય કે આમાં તો સમજની ગેમ છે, સમજી લેશું થઈ જશે, ઝીરો. સમજવાનું ઇમ્પોર્ટન્ટ છે, કદાચ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે, પણ પછી ગોખવાનું એટલું જ છે. કેમ કે ટૂંકા ગાળામાં ક્વેશ્ચન પૂરા થાય વિથ પ્રોપર સાઇટેશન પૂરા થાય, બરાબર, આવા રેફરન્સ સાથે પૂરા થાય, એના માટે ગોખવું પડશે. આર્ગ્યુમેન્ટ્સ ગોખવી પડશે. ખાલી આર્ગ્યુમેન્ટ સમજવાથી પૂરું નહીં થાય. કેમ કે ત્યાં એક ક્વેશ્ચન તમને લખવા માટે 12 મિનિટનો સમય મળે છે જીપીએસસીમાં. 12 મિનિટમાં ક્વેશ્ચન વાંચવાનો, ક્વેશ્ચન સમજવાનો, આખો બ્લુ ચાર્ટ તૈયાર કરવાનો, મતલબ માઇન્ડમાં એક ચાર્ટ તૈયાર કરવાનો, લખવાનો, પછી છેલ્લે પ્રેઝન્ટેશન માટે થઈને અંડરલાઇન કરશો. આ બધું 12 મિનિટમાં આવશે. એમાં જો આર્ગ્યુમેન્ટ યાદ ન હોય ને આમ વિચારવા બેસો કે આ 4 આર્ગ્યુમેન્ટ હતી, કઈ કઈ હતી, તો નહીં ભેગું થાય. અમુક વસ્તુ તો ટીપ ઓફ ધ ટંગ હોવી પડશે. અને એના માટે એટલે જ પોલિટી ઇઝી છે પણ ગોખવો ઘણો પડે છે આર્ગ્યુમેન્ટ્સના સેક માટે. એટલે મલ્ટિપલ રિવિઝન જરૂરી છે. જેમ બીજા બધામાં છે એમાં જ. આમાં થોડું કન્સાઇઝ છે એટલે થઈ જાય. હિસ્ટ્રી, કલ્ચર એના જેટલું વાઇડ નથી, બરાબર, કે સોર્સ બદલે એમ નોલેજ બદલે. આમાં આનાથી બીજો તો કયો સોર્સ? વધારે વધારે તમે કોઈક બુકો બદલાવશો તો અમુક જજમેન્ટ ફેર્યા હશે સુપ્રીમ કોર્ટના, બાકી બંધારણ તો આનું આ જ રહેવાનું. તમે બંધારણ વાંચી લો છો, રેફરન્સ બુકમાં એના જે ઇન્ટરપ્રિટેશન્સ છે એ વાંચી લો છો, લેક્ચર સમજી લો છો, પોલિટી થઈ જાય છે. હા, આની બહાર કોન્સ્ટિટ્યુશનની બહારનો ક્વેશ્ચન આવશે તો એ કરંટમાં જશે, બરાબર, કે કોઈ આના માટે શું ચુકાદો આવ્યો કે આના માટે શું આવ્યું, તો એ જોવાનું. પાછા આવીએ 368 ઉપર, બરાબર. આપણે પહેલો જ લેક્ચર આર્ટિકલને ભણતા શીખીએ છીએ, અને સાથે સાથે આપણો મેઇન ટોપિક કયો હતો કે જેના માટે આ ખોલીને બેઠા?
રિજિડિટી અને ફ્લેક્સિબિલિટીનું બ્લેન્ડ મિશ્રણ જે છે એ સમજીએ છીએ. તો પાછા આવો બંધારણનો 368 આર્ટિકલ, બરાબર, આ સિલેબસનો એક ટોપિક જ છે, પછી ત્યારે નહીં ભણાવું. બંધારણમાં સુધારા કરવાની પ્રોસેસ વર્ણવે છે, બરાબર. તો 368 એક જનરલ આર્ટિકલ છે કે જેમાં તમને શું જાણવા મળે છે કે સત્તા પહેલાં તો બંધારણમાં સુધારો કરવાની કોની પાસે છે? સંસદ પાસે. હવે આજે આપણે પહેલા લેક્ચરમાં એક વસ્તુ ભણ્યા હતા, મેં તમને કીધું હતું તમારી બુકમાં પાછળ 2 ટેબલ બનાવીને રાખજો. હવે આને લખવાનું થાય તો આ કયા ટેબલમાં જશે? આ કયું લક્ષણ છે ફેડરલિઝમનું, યુનિટરીનું? બસ તમારે આ કરવાનું છે કે સંસદને પાવર મળ્યો, ધેટ મીન્સ રાજ્યની વિધાનસભાને પાવર નથી મળ્યો. ધેટ મીન્સ ગુજરાત કે અન્ય કોઈ રાજ્ય એટલું સક્ષમ નથી કે બંધારણ ચેન્જ કરી શકે. જ્યારે ફેડરલ સ્ટ્રક્ચર શું કહે છે કે બંને ઇક્વલ પાવરમાં હોવા જોઈએ. ગુજરાત પાસે કેટલો પાવર પોતાના કાયદા ચેન્જ કરવાનો? ન તો એ ભારતના કાયદા ચેન્જ કરી શકશે ભારત સરકાર, મતલબ કેન્દ્રના, કે ન તો બંધારણ ચેન્જ કરી શકશે. સંસદને સુધારો કરવાની શક્તિ આપે છે, પણ એ શક્તિને નામ શું આપે છે? બંધારણીય, કોન્સ્ટિટ્યુશનલ પાવર, બરાબર છે. એનો મતલબ કે સંસદને જે બંધારણમાં સુધારા કરવાની શક્તિ છે એ શક્તિ ઇટ સેલ્ફ એક કોન્સ્ટિટ્યુશનથી મળે છે, નહીં કે કોઈ સામાન્ય કાયદાથી, બરાબર. અને આ શબ્દનો મતલબ કેશવાનંદ ભારતીવાળી ડિબેટ ભણશું ત્યારે પાછો ભણશું, બરાબર. લેજિસ્લેટિવ પાવર અને કોન્સ્ટિટ્યુશનલ પાવર આ બંને અલગ છે. એક જ સંસદ, એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, એક જ ખુરશી ઉપર બેઠેલા બધા કાળા માથાવાળા માનવી નિર્ણય લેશે, પણ એક સમયે એ લોકો ધારાસભા એટલે કે સંસદ તરીકે વર્તશે અને બીજી સમયે એ લોકો બંધારણ સભા તરીકે વર્તશે. આ બામાં ફેર છે. એ જ્યારે કેશવાનંદ ભારતી ભણશું ત્યારે સમજાશે, બહુ મોટી ડિબેટ છે. પણ આ પાવર જે છે એ કેવો પાવર છે? બંધારણીય સત્તા. એનો ઉપયોગ કરશે અને આ અનુચ્છેદની જે પ્રોસેસ છે એને ફોલો કરશે. એ અહીંયા આવશે પ્રોસેસ, ને ફોલો કરીને શું કરી શકશે? પાવર આપ્યો, કોને આપ્યો, કેવી રીતે આપ્યો, એ બધું આવ્યું. શું આપ્યો? તો કે કોઈ પણ જોગવાઈમાં કાં તો ઉમેરો કરી શકે, કાં હવે એમાં ફેરફાર કરી શકે, કાં રદ કરી શકે. આ બધા શબ્દો સાંભળવા વાંચવામાં નોર્મલ લાગશે, બરાબર, પણ આ એક એક શબ્દ માટે એક એક જજમેન્ટ આવ્યા હશે, બરાબર. કેમ કે જ્યારે પ્રશ્ન ફસાય ને, મારે કંઈક લઈ લેવું હોય, ઓલા નહીં લઈ લેવું હોય, બરાબર, એટલે 2 જણા ભેગા થાય ને એટલે ઇન્ટરપ્રિટેશન પોતાની રીતે કરે, ત્યારે કોર્ટ વચ્ચે આવે. 368 એક સમજાઈ ગયો બધાને, બરાબર છે. હવે જ્યારે તમારી રેફરન્સ બુકમાં જઈને વાંચશો તમને ત્યારે વધારે મજા આવશે, ત્યારે એ લખેલું સમજાશે કે ત્યાં કાંઈ વસ્તુ લખી હતી, શું કામ. મેં તમને કીધું ને, રેફરન્સ બુકમાં એક પ્રશ્ન ખાલી એટલો લઈએ કે બધું આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ કે અચ્છા આવું 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 છે, આવું શું કામ છે, કેમ કે બંધારણમાં આવું કંઈક છે. 368 ક્લિયર? એમાં કોઈને કંઈ ડાઉટ? હવે 368(2) અહીંયા એવું લખ્યું હતું કે આ અનુચ્છેદમાં જણાવેલી કાર્યરીતિ. આ અનુચ્છેદ એટલે કયો? 368. તો આ 368(2) એટલે એ 368 જ કહેવાય. એમાં પ્રોસેસ આખી આપી છે. આ બંધારણમાં કોઈ પણ સુધારો તે હેતુ માટેના વિધેયકને સંસદના 2માંથી, તો જો પહેલો તો કોઈ એક હેતુ માટે થઈને તમે સુધારો લઈ આવ્યા. સુધારો કરવાની પ્રોસેસ શું છે? તો એક વિધેય લઈ આવ્યા. વિધેયક શું? આપણે જ્યારે ભાગ 5 ભણશું ત્યારે ડિટેલમાં ભણશું બિલ્સનું. અત્યારે ખાલી સમજી લઈએ કે કોઈ પણ કાયદો હોય કે બંધારણીય સુધારો હોય, એના માટે થઈને જે ધારાસભા, બરાબર, એમાં સૌથી પહેલાં એક બિલ આવે, એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વિધેયક, ખરડો. એના ઉપર ચર્ચા વિચારણા થાય, બંને સદન મંજૂરી આપે, રાષ્ટ્રપતિ સહી કરે, બરાબર છે. બંને સદનની મંજૂરી થાય, રાષ્ટ્રપતિની સહી થાય એટલે એ ખરડો શું બને? કાયદો. તો આપણે એની વાત કરીએ તો પહેલા વિધેયક આવશે. સંસદના 2માંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરીને, અહીંયા એક બીજો ક્વેશ્ચન આવશે. તમે જ્યારે ભાગ 5 ભણશો ત્યારે લોકસભા રાજ્યસભા આવશે, ત્યારે એવું આવશે કે લોકસભાના પાવર કેટલા, રાજ્યસભાના પાવર કેટલા, ત્યારે આપણે સ્ટડી કરવાનું આવશે. મની બિલના કન્ટેક્સમાં લોકસભાના પાવર વધી જાય છે, રાજ્યસભાના પાવર અમુક કન્ટેક્સમાં, ઓલ ઇન્ડિયા સર્વિસના કન્ટેક્સમાં વધી જાય છે, સ્ટેટ સ્ટેટ રિલેશનના કન્ટેક્સમાં વધી જાય છે. તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડ કરવાનું હોય ત્યારે લોકસભા અને રાજ્યસભાના પાવર કેટલા? કોન્સ્ટિટ્યુશન અમેન્ડ કરવામાં કોના પાવર વધારે? સેમ. શું કામ? કેમ કે 368માં લખ્યું હોય કે સંસદના 2માંથી કોઈ પણ ગૃહમાં એને રજૂ કરી શકાશે. જ્યારે મની બિલ ત્યારે આપણે ભણશું ત્યારે એમાં આવશે કે જો 110 કલમ હેઠળનું મની બિલ હશે તો પહેલાં લોકસભામાં જ આવશે, એને પહેલાં રાજ્યસભામાં ન લઈ આવી શકે. તો ત્યાં રાજ્યસભાનો પાવર લોકસભા કરતાં, તો બંધારણીય સુધારા માટેનું બિલ કોઈ પણ જગ્યાએ આવી શકશે. તો એ બિલ આવશે, તેને દરેક ગૃહમાં તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને તે ગૃહમાં હાજર રહીને મત આપનારાના ઓછામાં ઓછા 2/3. 2 કન્ડિશન આવી.
ટોટલના 1/2 હાજર અને મત આપનારા પ્રેઝન્ટ એન્ડ વોટિંગ એના કેટલા 2/3. આટલા લોકો જ્યારે પસાર કરે છે ત્યારે એ પસાર થઈ અને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થાય છે, એટલે કે રજૂ કરવાનું જોઈશે, અને તેઓ એટલે કે રાષ્ટ્રપતિ તે વિધેયકને પોતાની અનુમતિ આપે અને તેમ અનુમતિ મળીએ એટલે કે આ વિધેયકમાં દર્શાવ્યા મુજબ બંધારણમાં સુધારા થયેલા ગણાશે. સમજાઈ ગયું? આપણે આ વસ્તુ બધા તમારામાંથી જેને તૈયારી કરી હશે બધાને જ ખબર હશે કે મતલબ બંધારણમાં સંશોધન કઈ રીતે થઈ શકે. બંધારણ આ પીડીએફ જે છે એનામાં સંશોધન કરવા હોય તો કેટલી રીતે થઈ શકે, આ મારો ક્વેશ્ચન છે. જેને ખબર હોય એ આન્સર આપે. મતલબ કેટલી બહુમતી જરૂરી છે, અલગ અલગ કન્ટેક્સમાં અલગ અલગ જરૂરી છે. એ જ આપણે ભણીએ છીએ કેમ કે આપણે કેવું છે કે ક્યારેક સ્થિતિસ્થાપક બની જાય છે ને ક્યારેક કઠોર બની જાય છે. તો કઈ કઈ જરૂરી છે હાથ ઉપર કરીને. ઓકે, એનીવન એલ્સ? હા, બંધારણમાં સુધારાની વાત કરું છું. વિશિષ્ટ બહુમતી લાસ્ટ. હા, તમે એક જ છો, બીજું કોઈ હાથ ઉપર નથી કર્યું. સિમ્પલ મેજોરિટી, એબ્સોલ્યુટ મેજોરિટી, સ્પેશિયલ મેજોરિટી અને ઇફેક્ટિવ મેજોરિટી. મારો ક્વેશ્ચન સાંભળો. જો આ પ્રશ્ન છે ને બધાને મેઇન્સમાં થાય છે, પ્રશ્ન સમજતા નથી. એક શબ્દ જે આપણને ખબર હોય ને એના ઉપર આપણે આખા આન્સર લખી નાખતા હોઈએ છીએ. ટાઈપ્સ ઓફ મેજોરિટી અલગ વસ્તુ છે. ધ ધેન, ઇફેક્ટિવ, એબ્સોલ્યુટ, સ્પેશિયલ, સ્પેશિયલ વિથ 50% સ્ટેટ્સ. હું તમને એ નથી પૂછતો કે કઈ ટાઈપની મેજોરિટી બંધારણમાં વર્ણિત છે. હું તમને એમ પૂછું છું કે આ બંધારણનું પીડીએફ છે, આપણે બધાએ નક્કી કરીએ કે આ ચેન્જ કરવું છે, આપણે જ સંસદ છીએ, તો કેટલા માર્ગથી કઈ કઈ મેજોરિટીનો યુઝ કરીને આપણે આ ચેન્જ કરી શકીએ છીએ. ત્રણ જ ટાઈપ છે. કઈ કઈ? સિમ્પલ. સિમ્પલ શું છે સમજશું હમણાં. સ્પેશિયલ જે આ ભણ્યા, અને આની અંદર એક વધારે સ્પેશિયલ છે જે હવે ભણશું. બરાબર? અમુક એવી જોગવાઈઓ છે કે જેના માટે, અચ્છા અત્યારે જે જોગવાઈ ભણી ગયા એમાં આપણે શું ભણ્યા ખાલી રિપીટ કરીએ. બંધારણને ચેન્જ કરવું હશે તો એના માટે સત્તા કોને આપી? એ સત્તાને શું કીધું? બંધારણીય સત્તા. પ્રોસેસ ક્યાં લખી છે? 368(2) માં. બરાબર છે. શું કરી શકે સંસદ? એડિશન, ડિલીશન એન્ડ ચેન્જ બધું જ કરી શકે. પ્રોસેસ 368(2) માં શું આપી? કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે, ત્યાંથી બંને ગૃહમાંથી પસાર થશે. બંને ગૃહમાંથી પસાર થવાની એક મેજોરિટી આપી દીધી. કઈ કઈ? એક ટોટલના હાફ અને પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3. આનો મતલબ શું થાય તો સમજો. ભાગ 5માં ડિટેલમાં આવશે કે પ્રત્યેક હાઉસની સભ્ય સંખ્યા નિશ્ચિત છે. એમાં બે ટાઈપની સંખ્યા આવશે. એક કે જે બંધારણે આપી છે, બીજી કે જે વાસ્તવિક રીતે રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટથી ભરાય છે. બરાબર છે? આપણે કોમ્પ્લેક્સ નથી કરવું, સિમ્પલ લઈ લઈએ. લોકસભાની ટોટલ સભ્ય સંખ્યા કેટલી? બરાબર? તો આ ટોટલ. તો કોઈ પણ બંધારણમાં સુધારો કરવો હશે, બરાબર, બંધારણમાં સુધારો કરવો હશે તો ઈ સુધારો લોકસભામાં પસાર થયેલો ગણાય એવું મારે પ્રૂવ કરવું હોય તો આના આધારે મને કેટલી મેજોરિટી જોઈશે? કોઈ હાથ ઉપર કરીને કહી શકે? ન થઈ શકે. એનું રીઝન છે, બે કન્ડિશન છે, એક આ અને એક આ. કુલ સભ્ય સંખ્યા 545, એના 50% એટલે કેટલા થશે? 272.5 થાય. આપણે રાઉન્ડ ફિગર રાખીએ. મિનિમમ આટલા લોકો પોઝિટિવ મતદાન કરે ત્યારે પસાર થયેલો ગણાય, આઈડિયલી ત્યારે ન ગણાય. આ એક કન્ડિશન પૂરી થઈ. બીજી આ 545 માંથી અમુક જગ્યાઓ ખાલી હશે. ખાલી હોવાના રીઝન શું? મૃત્યુ, રાજીનામું, રેઝિગ્નેશન, ડિસ્કોલિફિકેશન. બરાબર? આ જે ત્રણ મેં તમને કીધા એનો મતલબ કે એ જગ્યા ખાલી જ છે, કોઈ છે જ નહીં. એ સિવાય કોક જગ્યા ભરાયેલી છે પણ એ ભાઈ અત્યારે સંસદમાં નથી,
એ પોતાના કાર્યક્ષેત્રમાં પબ્લિકના ઉદ્ધારના કામ કરે છે, તો એ એબસન્ટ છે. એ સિવાય અમુક પ્રેઝન્ટરી છે, બેઠોય છે, પણ માનસિક રીતે હાજર નથી, એ મોબાઈલમાં કંઈક કરે છે. તો બીજી મેજોરિટી અહીંયાથી જોવામાં આવે છે હાજર રહેલા અને મત દેતા. બરાબર, આમ તો જો કે હાજર રહેલાનો મતલબ ન હોય કાંઈ, મત દેતા જ ગણવાનું હોય, પણ ઠીક છે, આવું લખ્યું છે. એના 2/3. હવે દાખલા તરીકે 400 લોકો હાજર છે. હવે મને જવાબ જોશે. દાખલા તરીકે લોકસભામાં 400 લોકો બેઠા છે. લોકસભામાંથી મારે બંધારણીય સુધારાનું બિલ પસાર કરવું છે, તો મિનિમમ કેટલો આંકડો જોશે? $270. કઈ રીતે આવ્યું? મિનિમમ. બરાબર, મેથ્સ છે, લોજિકલ રીઝનિંગ. પેલા લેક્ચરમાં લેક્ચર આપ્યું હતું, અહીંયા જ લાગુ કરવાનું છે. 500 હશે તો પણ 273. ક્યાંથી? એનો મતલબ આ ખોટો આવ્યો હતો, તુક્કો હતો, તુક્કો. સમજો, જ્યારે 400 જણા હશે, પેલો કેસ આપણે લઈએ, આ મેજોરિટી થવી જોઈએ. બરાબર, 400 માંથી આ મેજોરિટી થવા માટે તો આ જ રહેવાનું છે, કેમ કે એ ટોટલનું છે. મને લાગે ગોળ થઈ ગયું છે. આપણે બંધારણીય સુધારાનું બિલ પસાર કરવું છે. બરાબર, લોકસભામાં એક મેજોરિટી છે 1/2 ઓફ ટોટલ. તો આ તો હંમેશા ફિક્સ રહેવાની, કેમ કે ટોટલ સભ્ય સંખ્યા કોઈ દિવસ બદલવાની નથી. તો હવે શેના ઉપર ડિપેન્ડ કરે છે? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, એના 2/3. હવે 400 જણા બેઠા હોય ત્યારે એના 2/3 કેટલા થાય? અરાઉન્ડ 267. બંને કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. જો 270 લોકો એવું કહે કે પસાર કરો, તો પસાર થયેલું ગણાય? ન ગણાય, કેમ કે આને ફૂલફિલ કરે છે. મિનિમમ આ પાસ થઈ ગયો, પણ આ ન થયો. તો જ્યારે 400 બેઠા હશે ત્યારે કેટલી મેજોરિટી જોશે? 273 ની. 500 બેઠા હશે, આ આંકડો તો આટલો ને આટલો રહ્યો. અહીંયા કેટલો થશે? 16 તેરી 48 ને 6 બીજા 200, 320 ને બીજા 12 32 આસપાસ થશે. 333. 33. અહીંયા કેટલો આવ્યો? 333. અહીંયા કેટલો આવ્યો? 273. બરાબર, 500 જણા બેઠા છે, તો કયું લેવાનું? આ લેવાનું. સમજાઈ ગયું? બરાબર, આ મેથ્સ છે, ઘરે જઈને સમજી લેશો તો બહુ છે નહીં એમાં કાંઈ, પણ સમજી લેજો વ્યવસ્થિત. નહીં પૂછાયા. બરાબર, આ 100% નહીં પૂછાય પ્રિલિમ્સમાં, કેમ કે આ મેથ્સનો જ ક્વેશ્ચન બને. સમજાઈ ગયું? તો એ 368 માં આપણે ભણ્યા. એ સિવાય અમુક એવું લખ્યું છે કે આ 6 જોગવાઈ, આ 5 જોગવાઈ આપી છે કે જો આમાં ચેન્જ કરવું હોય, કંઈક છે, શું લખ્યું છે જવા દો, આપણા કામનું નથી. મહત્વનું એ છે કે આ ફેડરલ સ્ટ્રક્ચરની જોગવાઈ છે કે આ જોગવાઈ ચેન્જ કરવાથી રાજ્યને અસર થાય છે. બરાબર છે? તો એ ચેન્જ કરવું હોય તો આવું વિધેયક રાષ્ટ્રપતિ સમક્ષ અનુમતિ માટે રજૂ કરવામાં આવે તે પહેલા ઓછામાં ઓછી અડધી સંખ્યાના રાજ્યોના વિધાનમંડળોએ પસાર કરેલ તે મતલબના ઠરાવથી તે સુધારીને તે વિધાનમંડળોએ બહાલ રાખવાનું પણ આવશ્યક છે. આનો મતલબ શું થયો? આવું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી પહેલાં જ તમારે રાજ્યો પાસે મંજૂર કરાવવાનું, પછી લોકસભા રાજ્યસભામાં લઈ આવવાનું. સમજો, કેમ કે રાષ્ટ્રપતિને એનું માટે લઈ આવશો. ઘણી વખતે એવું કરે, પસાર કરીને પછી રાજ્યોમાં મોકલે, ચાલે છે. પણ અહીંયા કેટલી મેજોરિટી જોશે? અત્યારે ગુજરાતમાં, ભારતમાં રાજ્યો કેટલા? તો કેટલી મેજોરિટી જોશે? 14 કે 15? વાંચો તો. શું મતલબ થયાનો? 14 કેટલા કહે છે? 14 કેટલા કહે છે? 15? ઘણા બધાના હાથ 15 માં ઉપર થાત, પહેલા પૂછ્યું હોત તો. અહીંયા
અડધી જ પૂછી છે. ઓછામાં ઓછી અડધી સંખ્યાના રાજ્યો એટલે 14. જો બહુમતી શબ્દ ક્યાંય વાપર્યો હોત તો 15. બહુમતી મતલબ એક કે જે બધા કરતા વધારે છે તો બહુમતી, તો 15. પણ મિનિમમ અડધા જોઈએ છે. સમજાય છે? અડધા ભલે સપોર્ટ ન કરતો હોય પણ અમારું અડધાથી કામ થઈ જશે એટલે અહીંયા 14 આવશે. હવે આપણે પાછા મૂળ ક્વેશ્ચન ઉપર આવીએ. મેં તમને પૂછ્યું હતું કે કેટલા ટાઈપથી બંધારણ ચેન્જ થઈ શકે, તો ટોટલ 3 ટાઈપથી ચેન્જ થાય છે. એક 368(2) માં આપણે ભણ્યા વિશેષ બહુમતી. બીજું અમુક જે ફેડરલ જોગવાઈઓ છે કઈ કઈ છે, સંસદમાં રાજ્યોના પ્રતિનિધિત્વમાં ચેન્જ થાય. 7મી અનુસૂચિ શું છે, વિષયો છે કેન્દ્ર રાજ્યના, આપણે આવતા જશું જોતા જશું, એમાં ચેન્જ થાય. પ્રકરણ ભાગના 4માં કઈ ફેર થાય, પ્રકરણ ભાગ 5ના પ્રકરણ 4 શું છે જોઈ લેશું. અમુક આર્ટિકલ છે બધા એમાં ચેન્જ થાય, કે 368 પોતે ચેન્જ થાય. જો 368 ને ચેન્જ કરવું હોય તો આ જોશે. સમજાય છે? આ બધા ફેડરલ મુદ્દા છે. તો ફેડરલ મુદ્દામાં જો ચેન્જ કરવાનું થતો હશે તો ઓલી 368(2) ની પ્રોસેસ તો ફોલો કરવાની જ, પણ એની સાથે આ એની એડિશનલ જોગવાઈને પણ ફોલો કરવાની થશે. એડિશનલ જોગવાઈ શું છે? 50% રાજ્યોની મંજૂરી. આ બીજી રીત થઈ ગઈ. પહેલી રીત કે જે ફેડરલ મુદ્દાને નથી લાગતું તો 368(2). બીજું ફેડરલ મુદ્દાને લાગે છે તો 368(2) અને એની સાથેનું આ એડિશન. ત્રીજું છે સામાન્ય બહુમતી. સામાન્ય બહુમતી એટલે શું થશે? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ ના 1/2. આને કહેવાય સામાન્ય બહુમતી. આપણે જો મેં તમને કીધું તો આ ચર્ચા કરશું. ઇલેક્શનમાં કઈ રીતે છે? ઇલેક્શનમાં આપણે છે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ. ઇલેક્શનમાં છે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ. એનો મતલબ કે જે પહેલા આગળ નીકળી ગયો એ જીતી ગયો. બરાબર? એને 50% મળ્યા હોય એવું જરૂરી નથી, પણ પહેલો એ જ કે વહેલો છે. બરાબર? જેને સૌથી વધારે મળ્યા. દાખલા તરીકે એક કોન્સ્ટિટ્યુન્સીમાં મતદાન થયું 100 ટોટલ ઉમેદવાર હતા. પહેલા કેન્ડિડેટને 30 મળ્યા, બીજાને 25 મળ્યા, ત્રીજાને 29 મળ્યા, ચોથાને સરવાળો કરો તો કેટલા થાય છે? 16 મળ્યા. નહીં, હા 16 બરાબર. તો આમાં કોણ જીતશે? 30 જીતી જશે. બહુમતી ક્યારે કહેવાય? 51 50% પ્લસ 1. બહુમતીનો સામાન્ય ફોર્મ્યુલા 50% પ્લસ 1. જ્યારે અહીંયા કોઈને 50% નથી મળતા. સમજાય છે? તો આ છે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ. ચૂંટણીમાં આ ચાલે છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કે લોકલ ચૂંટણીઓમાં આ ચાલે. મતદાનમાં એ નથી ચાલતું. મતલબ જ્યારે બિલના મતદાનમાં શું હાલે છે? બહુમતી. સરકાર બનાવવાની હોય તો પણ હવે દાખલા તરીકે લોકસભામાં 100 સીટ છે, સરકાર બનાવવાની છે, મિનિમમ 51 સભ્યોનો સપોર્ટ જોશે તો સરકાર બનશે. બિલ પસાર કરવામાં સેમ. સાદી બહુમતી કોને કહેવાય? પ્રેઝન્ટ એન્ડ વોટિંગના હાફ. સાદી બહુમતી કોને કહેવાય? પ્રેઝન્ટ એન્ડ વોટિંગના હાફ. તો આપણે સામાન્ય કોઈ પણ બિલ પસાર થાય છે લોકસભા રાજ્યસભામાં તો એ પ્રેઝન્ટ એન્ડ વોટિંગના હાફથી પસાર થાય છે. બરાબર? આ બધું 5મા ભાગમાં ત્યારે આવશે, પણ હવે અત્યારે જરૂર છે લઈ લઈએ. બીજી વસ્તુ, સરકાર બનાવવાની હશે ત્યારે પ્રેઝન્ટ એન્ડ વોટિંગના હાફ નહીં, ત્યારે ટોટલના હાફ. બરાબર? ડિફિકલ્ટી લેવલ વધતું જાય. બંધારણીય સુધારો કરવાનો હોય તો આ કન્ડિશન, ટોટલના હાફ અને પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 66%. આ કન્ડિશન સરકાર બનાવવામાં નથી. સમજો, ટોટલના હાફ જ છે સરકાર બનાવવામાં, હાફ પ્લસ 1 ઇન શોર્ટ. નયા પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 2/3. આનાથી વધારે ડિફિકલ્ટ ફેડરલ સ્ટ્રક્ચર ચેન્જ કરવું. સૌથી ડિફિકલ્ટ છે ઇમ્પીચમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ. ત્યાં છે ટોટલના 2/3. ટોટલના 2/3 એટલે કેટલા થયા? કે ભાઈ 545 છે એના 2/3 કેટલા થશે? 18 3 54 36 370 આસપાસ થશે. જોઈ લેજો જે થાય. રાષ્ટ્રપતિને દૂર કરવા હોય તો મિનિમમ આટલા જોઈશે. આ અલગ અલગ છે. હજી એક મેજોરિટી આવશે ઇફેક્ટિવ. બરાબર? ઇફેક્ટિવ સ્પીકરને એના રિમૂવલમાં ઇફેક્ટિવ મેજોરિટી કહીએ છે. બંધારણમાં તત્સમયની ધેન મેજોરિટી એવું લખેલું છે. એ શું છે એ જ્યારે આવશે ત્યારે જોશું. બરાબર? મૂળ આ આપણે વિલાસ એટલે કર્યો બધોય કે આપણે એ જોવાનું હતું કે બંધારણ
નો સુધારો કેટલી રીતે થઈ શકે? તો 3 રીત. પહેલી સાદી બહુમતી. અચ્છા 368માં ક્યાંય લખ્યું છે સાદી બહુમતી? નથી લખ્યું. તો સાદી બહુમતી સ્પેશિયલ કેસીસમાં અમુક જગ્યાએ લખી છે. દાખલા તરીકે આર્ટિકલ 3. આર્ટિકલ 3 આપણે બંધારણ ચાલુ થશે સૌથી પહેલાં જ આવશે કોઈ રાજ્યનું નામ બદલવું હોય, બરાબર, કોઈ રાજ્યની સીમા બદલવી હોય, કોકને રાજ્ય ન રાખવું હોય, તો આ બધાય જે સુધારા છે એ કઈ રીતે થાય છે? સાદી બહુમતી. એક તો ફેડરલ સ્ટ્રક્ચરમાં આપણે જોયું હતું કે જ્યાં રાજ્યનો સે બહુ ઓછો હોય તો યુનિટરી તરફ જાય છે. જમ્મુ કાશ્મીરને રાજ્ય રાખવું કે ન રાખવું એ કેન્દ્ર સરકાર મતલબ કેન્દ્રની સંસદ નક્કી કરી નાખે છે, બરાબર. અને ઈ નક્કી કેવી? સાવ સાદી બહુમતીથી કરે, એટલે સાવ યુનિટરી તરફ જાય, બરાબર. પછી બીજું વિશેષ બહુમતી, ત્રીજું વિશેષ બહુમતી પ્લસ રાજ્યો. તો આ કેવું થયું? સ્થિતિસ્થાપક સુધાર થયો. આમ જાતા જવા કેવો થયો? બસ આ જ આપણે સમજવાનું હતું. મૂળ ટોપિક આપણો હતો કે ભારતીય બંધારણ એ કઠોર અને સ્થિતિસ્થાપકતાનું મિશ્ર છે, બરાબર. ઇટ્સ અ બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. તો કઈ રીતે અમુક જોગવાઈઓ બહુ ઇઝીલી ચેન્જ થઈ જાય છે. લોજિક શું? તો ભાઈ અમુક એવી જોગવાઈઓ હોય કે રોજબરોજ ચેન્જ કરવાની જરૂર પડતી હોય, નાના મોટા સુધારા હોય, તો એના માટે ક્યાં આવે બંધારણ સુધારો કરવો આખો? 105 પહોંચી ગયું છે, 300 થઈ જશે, એટલે એ ક્યાં સાદી રીતે રાખો. તો આ સિમ્પલ મેજોરિટી. અમુક એવું લાગ્યું કે ના ના આમાં ઇન્દિરા ગાંધી જેવું કોઈ આવી જશે તો ફૂટબોલ બનાવશે, તો વિશેષ બહુમતી. અમુક એનાથી પણ વધારે કે ભાઈ બંધારણને તો બદલે જ છે, સાથે સાથે રાજ્યોની અસર કરે છે, રાજ્યોના પાવર ઘટાડી દે છે, તો ત્યાં રાજ્યને લ્યું. યુએસમાં આવું નથી. યુએસમાં સ્ટેટના પાવર બહુ વધારે છે, મતલબ ત્રીજા ટાઈપનું જ છે મોટા ભાગનું, અને એ 2/3, બરાબર. ત્યાં વેરિએશન છે પણ મોસ્ટલી એવું. એટલે યુએસની તુલનામાં આપણું સ્થિતિસ્થાપક છે, યુકેની તુલનામાં કઠોર છે, અને બંધારણ ઇન્હેરન્ટલી પણ એક આખો સ્પેક્ટ્રમ ધરાવે છે કે જેની અમુક જોગવાઈ ઇઝીલી ચેન્જ થાય છે, અમુક જોગવાઈ થોડીક ડિફિકલ્ટ લેવલે ચેન્જ થાય. સમજાઈ ગયું? આ ક્વેશ્ચન વારે ઘડીએ આવતું હોય છે મેઇન્સમાં. ચાલો આપણે ભણીએ છીએ બંધારણની કેરેક્ટરિસ્ટિક. તો આ એક કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ લીધી. હા, અહીંયા બંધારણમાં જો એટલે જ શબ્દ ઉપર આવું જ્યારે પણ પ્રશ્ન થાય ને ત્યારે બંધારણ જોવાનું સૌથી પહેલાં. એમાં માત્ર રાજ્ય જ લખ્યું છે, યુટીઝ નહીં. અને શું કામ નહીં? કેમ કે યુટીઝનો કંટ્રોલ જ કેન્દ્ર કરે છે. કેન્દ્રની લોકસભા રાજ્યસભાએ તો મંજૂરી આપી દીધી, તો યુટીને શું કામ પૂછવાનું? જ્યારે અચ્છા બીજી વસ્તુ, આમાં રાજ્યને કઈ રાજ્યમાં જ્યારે 14 રાજ્યોની આપણે વાત કરી તો 14 રાજ્યોમાં કેવી બહુમતી? સિમ્પલ એટલે કઈ? ટોટલના હાફ, પ્રેઝન્ટ એન્ડ વોટિંગના હાફ. શું કામ? કેમ કે અહીંયા લખ્યું છે કે એ લોકોએ ઠરાવ પસાર કરવાનો છે. ઠરાવ એટલે પ્રસ્તાવ. પ્રસ્તાવ પસાર કરવા માટે બધાએ ભેગા થવું જરૂરી નથી. જેટલા બેઠા હોય એ ભેગા થઈને કે હા હા બરાબર છે, કરી નાખો, મોદી સાહેબે કીધું કરી નાખો, કરવાનું જોઈએ આ તો ત્યાં સાદી બહુમતી. દિલ્હી પોંડિચેરી યુટીસ છે, સ્ટેટ નથી. દિલ્હી પોંડિચેરી જે કે છે યુટી, પણ યુટી વિથ લેજિસ્લેચર એટલે થોડાક સ્પેશિયલ છે. બાકી પાવર આમ જોવા જાય કાંઈ નથી. એટલે તો અરવિંદ કેજરીવાલ ઠેકડા માર્યા રાખે છે. તમે જોજો એના કેટલા, दिल्ली की जनता ये डिसाइड नहीं कर सकती, दिल्ली की जनता ये नहीं कर सकती, दिल्ली की सरकार चुनी हुई सरकार ये नहीं कर सकती. યુપીએસસી પાસ થઈને IRS હતો, બંધારણ નહીં વાંચ્યું હોય, એને બધી ખબર છે. પણ રાજકીય માણસનું કામ જ આ હોય, ખબર બધી હોય, પણ પબ્લિકને તો આપણે હળગાવી રાખે ને. કેમ કે ખરેખર દિલ્હી પાસે પાવર નથી. પાવર હોવો જોઈએ ન હોવો જોઈએ સેકન્ડ વસ્તુ છે, બરાબર. એ એક ડિબેટ અલગ છે આખી કે કેટલો પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે હોવો જોઈએ, કેટલો સ્ટેટ ગવર્મેન્ટ દિલ્હી પાસે હોવો જોઈએ. પણ મૂળ વસ્તુ એ છે કે યુટી જ છે અને ત્યાં લોકો પાસે પાવર નથી, લિમિટેડ પાવર છે. લેજિસ્લેચર વાળાઓને થોડો પાવર આપી દીધો. શું કામ? કેમ કે લેજિસ્લેચર આપ્યું તો એમાંથી એક સરકાર આવી. જ્યાં લેજિસ્લેચર નથી ત્યાં તો સીધો એક એડમિનિસ્ટ્રેટર બેસાડી દે છે. દીવ, દમણ, દાદરા નગર હવેલી એક એડમિનિસ્ટ્રેટર હોય. કોણ છે અત્યારે? હે, લક્ષદ્વીપમાં છે જ, પણ એ કોણ? નામ શું છે? પ્રફુલ્લ ખોડાભાઈ પટેલ, બરાબર. બે પ્રફુલ્લ પટેલ છે, એનસીપી વાળા નહીં. હા,
એક એનસીપીમાં છે, કન્ફ્યુઝ ન થતા. આમાં કોઈને કંઈ ડાઉટ? 368 સમજાણો. 368 એક શેની વાત કરે છે અને 2 શેની વાત કરે છે? બરાબર, આ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બંધારણ મેઇન્સમાં એકાદ વખત આવો ક્વેશ્ચન પૂછાણો છે, જીપીએસસી ક્લાસ નહીં પણ એક બીજી મેઇન્સમાં, કે એમાં આખી બંધારણ સુધારાની પ્રક્રિયા આવે. એવા સમયે 368 1 2 આ ડિફરન્શિએશન કરી નાખો તો માર્ક્સ સારા આવવાના ચાન્સીસ છે. ચાલો નેક્સ્ટ આપણે આ બધી કેરેક્ટરિસ્ટિક ભણીએ છીએ. હવે લગભગ કોમન કેરેક્ટરિસ્ટિક આવશે બધી. એક છે પુખ્ત વય સાર્વત્રિક મતાધિકાર. આપણા બંધારણની એક આ કેરેક્ટરિસ્ટિક છે, યુનિવર્સલ એડલ્ટ સફરેજ. આનો મતલબ શું થાય કે એક અચ્છા સૌથી પહેલાં તો મતાધિકાર, ડિબેટ બધી અહીંથી જ ચાલુ થાય. મતાધિકાર કોની પાસે હોવો જોઈએ, કોની પાસે ન હોવો જોઈએ, બરાબર છે? તો ડિબેટ બધી અહીંથી ચાલુ થઈ હતી. પહેલાંના જમાનામાં તો કે ભાઈ અમુક લોકો પાસે હતો, ઇવન તમે આ કૌટિલ્યન એના જમાનામાં વાંચો તો અમુક જમીન હોય, અમુક સંપત્તિ હોય, અમુક ભણેલા હોય, એવા ક્રાઇટેરિયા રાખ્યા હતા, કન્ડિશનલ વોટિંગના ક્રાઇટેરિયા હતા, બધા મત ન આપી શકે. અત્યારે પુખ્ત વય થઈ ગઈ, એ કંઈક નક્કી કરી. જો 18 વર્ષ કે એવું નક્કી નથી કર્યું, બંધારણે એવું કીધું કે તમે નક્કી કરો, એ વયના બધાને આપો, બરાબર છે? દાખલા તરીકે ફિમેલ રિઝર્વેશન. ફિમેલ રિઝર્વેશન પહેલાં કયા કન્ટ્રીને આપ્યું? ન્યુઝીલેન્ડ. ગુડ. ન્યુઝીલેન્ડે લગભગ 1800ના એન્ડિંગમાં છે પહેલી વાર આપ્યું. 1800ના એન્ડિંગમાં ખબર પડી કે મહિલાઓને મત આપવાનો અધિકાર હોવો જોઈએ. મતલબ વિચાર કરી લો. યુકે લગભગ નહીં, યુએસએ પછી 1918 કે એમ કાંઈક આપ્યું. યુએસ 250 વર્ષથી કોન્સ્ટિટ્યુશન હતું, પણ મહિલાઓને મત આપવું જોઈએ ખબર નથી. ખબર હતી કે ઠીક છે જે પેટ્રિયાર્કી હોય. 1918 આસપાસ આપ્યું, બરાબર. યુકે એના પછી આપ્યું. ઇન્ડિયાએ જન્મતાની સાથે આપી દીધું બધાને. આ ખાલી ફિમેલ મેલની વાત થઈ. એવી જ રીતે લિટરેટ નો ઇલિટરેટ, આનો પણ બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ મતાધિકાર માટે એક એજ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ. આ ડિબેટ સતત આવે છે. મતાધિકારમાં તો છે જ, એના કરતાંય કેન્ડિડેચર માટે રાખવી જોઈએ કે નહીં. ઘણા બધા રાજ્યોએ, રાજસ્થાને દાખલા તરીકે કરી નાખ્યું કે ભાઈ ગ્રેજ્યુએશન હોવો જોઈએ આ તે. તો આ ડિબેટ છે, કરંટના કન્ટેક્સમાં જોતા રહેજો. વાત આવે ભારત ઉપર. ભારતે જ્યારે 1947 કે 50માં પુખ્ત વય સાર્વત્રિક મતાધિકારની વાત કરી, ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોએ ભારતની ટીકા કરી. એ કે હજી દેશ બન્યો છે, કાંઈ ઠેકાણું નથી, સિસ્ટમ બધી એસ્ટાબ્લિશ નથી થઈ, લોકો તમારા મતલબ એડમિનિસ્ટ્રેટર કેવા છે એ હજી ટેસ્ટ નથી થયું, કેમ કે અત્યાર સુધી તો બ્રિટિશનું રાજ હતું. અને જે એડમિનિસ્ટ્રેટર તરીકે પ્રખ્યાત હતા એ બધા એકેય પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ. અચ્છા તમને એની કહો, 1935નો એક્ટ આવ્યો, બરાબર છે? 1935ના એક્ટ પછી પહેલી વખતે એવું દેખાણું કે લોકોએ સરકારમાં પ્રત્યક્ષ રીતે ભાગીદારી નોંધાવી, બરાબર. ત્યાં સુધી સરકારમાં સ્થાન નહોતું સામાન્ય માણસને. બ્રિટિશરો નક્કી કરે, 2-4 જણાને, બેનેગલ રાવ હતા અને હુસેન બેલગ્રામી, સૈયદ હુસેન બેલગ્રામી, આ બધા 2-3 જણાને પોતાની કાઉન્સિલમાં રાખતા, પણ ચેરી પિકિંગ કરે વાઇસરોય, ગવર્નર. સરકાર જ સીધી લોકો મારફત બને એવું નહોતું થયું. 35ના એક પછી પહેલી વાર થયું, બરાબર. એમાં ઘણા બધા રાજ્યોમાં સરકાર બની 35ના એકથી પાવર લઈને. એમાં પણ જે અત્યારના જે બધા વડવા, મતલબ આઝાદીના લડાઈના જે વડવાયા હતા બધા, નહેરુ છે કે ગાંધી છે કે સરદાર છે, એ કોઈ સરકારમાં નહોતા. ત્યાં સરકારમાં પ્રાંત લેવલના નાના નાના રાજકીય નેતાઓ હતા. હવે સીધી અહીંયા સરકાર બનાવવાની વાત આવી, એટલે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો કે એક તો સરકારના ઠેકાણા નહીં, દેશના ઠેકાણા નહીં, કમ્યુનલ રાઇટ્સ ચાલુ છે, કેમ કે વિભાજન થયું છે, બરાબર. એમાં તમે બધાને મતાધિકાર આપશો એટલે આ ડેમોક્રેસી નહીં થાય, આથી જશે મોબોક્રેસી. આના માટે એક વર્ડ છે ભીડતંત્ર, મોબોક્રેસી, બરાબર. એટલે આવા બધા આરોપ લાગ્યા. ઇવન સોક્રેટિસને ઘણી જગ્યાએ તમે સાંભળશો, સોક્રેટિસે એવું કીધું હતું કે જ્યાં લિટરેટ પીપલ નહીં હોય, બરાબર, ત્યાં જો પુખ્ત વય સાર્વત્રિક મતાધિકાર આપવામાં આવે છે, બરાબર છે, ત્યારે મોબોક્રેસીમાં ચેન્જ થાય છે. એ કે હું આવા લોકતંત્રનું સમર્થન નથી કરતો, બરાબર. બાકી સોક્રેટિસનું નામ છે, સોક્રેટિસને ઘણી બધી જગ્યાએ, પણ એણે ડેમોક્રેસીનો વિરોધ કર્યો હતો. પણ એને ડેમોક્રેસીનો વિરોધ આ કન્ટેક્સ્ટમાં કર્યો હતો કે ભાઈ બધાને પહેલાં લિટરેટ બનાવો, સક્ષમ બનાવો, પછી મત આપો. ચાઇના જેવું કરે છે, પહેલાં બધાને સક્ષમ બનાવશે પછી મતાધિકાર આપશે. ભારતનો વિરોધ થયો. હવે આપણે હિસ્ટ્રી જોઈએ થોડી, તો ભારતને એની સાથે આઝાદ થયેલા એશિયન કન્ટ્રીઝ જુઓ તમે. પાકિસ્તાન, બાંગ્લાદેશ તો જો કે ઠીક છે નહોતું હાલ, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, આ બધા આપણી આજુબાજુ આઝાદ થયા. આમાંથી કોઈ પણ રાષ્ટ્ર એવું નથી કે જેમાં યા તો સિવિલ વોર ન થઈ હોય યા આર્મીનું શાસન ન આવ્યું હોય. પાકિસ્તાનની હિસ્ટ્રી તમને ખબર હશે કે હમણાં જે છેલ્લે કંઈક પ્રધાનમંત્રી થયા એ લોંગેસ્ટ ટર્મ રહેવાવાળા પ્રધાનમંત્રી થયા. ક્યારે? 2000 પછી, 50-60 વર્ષ પછી. કેમ કે પાકિસ્તાનમાં સતત આર્મીનું શાસન આવ્યું.
નેપાળની પરિસ્થિતિ તમને ખબર હશે. નેપાળમાં એક સમયે ઓલું મોનાર્કી હતી ને પછી માને લોકો રિપબ્લિક તરફ જવા ગયા અને એમાંય પાછું આર્મીનું શાસન આવે ને મારી નાખ્યા. બાંગ્લાદેશ તો હતું જ નહીં. ઇવન બાંગ્લાદેશ 71માં બન્યું પછી એક વખત એવું થયું કે બાંગ્લાદેશને જે આઝાદ અપાવવાવાળા મેઇન નેતા હતા શેખ મુજીબુર રહેમાન એનું મર્ડર કરી નાખ્યું, આખું ફેમિલી પતાવી દીધું. બરાબર. અત્યારના પીએમ છે એમના ડોટર છે એ એક બાકી રહ્યા હતા, લગભગ બાકી બધાને પતાવી દીધા. મ્યાનમારની આ હાલત આજે આપણને ખબર છે. બરાબર. ત્યાં એ લોકો આર્મીને શું કહે છે? જુનતા મતલબ JUNTA, ખબર નહીં પ્રનાઉન્સ શું કરું. ત્યાં આર્મીનું જ શાસન છે. લોકસભાની મતલબ એની જે લોકસભા છે એમાં 45% કે એવી કંઈક સીટો એ લોકો માટે, 30-40% અનામત. શ્રીલંકા બરાબર છે, આઝાદ થયું બધું ટકાટક હાયલું, ત્યાં LTT વાળું આખું આવી ગયું. ભારત ઉપર જે આરોપ લાગ્યો, ભારતે એ આરોપ ખોટો છે એ 70 વર્ષમાં સાબિત કરીને બતાવ્યું. તો આનું રીઝન શું? માત્ર બંધારણ. પુખ્ત વય સાર્વત્રિક મતાધિકાર આપવામાં આવ્યો હતો, પણ એ બિન વિચાર્યું મતલબ અણવિચાર્યું કદમ નહોતું કે ભાઈ વિચાર્યા કર્યા વગર દઈ દીધું. ખૂબ ડિટેલ્ડ ડેલિબ્રેશન થયા હતા, બહુ વિચારીને આપવામાં આવ્યું હતું. બરાબર. આના ઉપર મેન્સમાં ક્વેશ્ચન આવી શકશે. બરાબર. ચાન્સીસ ઓછા છે બહુ, પણ સ્ટીલ આ છે ને આપણે ભણતા હોઈએ છીએ. બહુ ડિટેલ ડેલિબ્રેશનથી આ બધી ચર્ચાઓ થઈને પછી નક્કી થયું કે ના, ખરેખર ભારતને આપવું જોઈએ, ભારતના એક નાગરિક એના માટે જવાબદાર છે. બીજું, ખાલી બંધારણમાં આપવાથી નહોતું પૂરું થયું. બીજી હતી વસ્તુ કે આઝાદીની લડતમાં લોકો પ્રત્યક્ષ રીતે ઇન્વોલ્વ થયા હતા. એ મૂલ્ય સમજતા હતા મતનું મૂલ્ય જેની પાસે મત ન હોય ને એને જોઈએ. જેવી રીતે અધિકારની સમજ એને જોઈએ જેની પાસે અધિકાર ન હોય. બરાબર. આપણે લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું આ સંસ્થાની સમજ ત્યારે જો જ્યારે સંસ્થા ન હોય. અઠવાડિયું બહાર જઈને રહેવાની વાત આવે ત્યારે ખબર પડે. બરાબર. એના વોશરૂમ કોર્પોરેટ જેવા વિચાર તો કરો તમે. અને બાકી તો નાવા ધોવાને ઠેકાણા નથી હોતા. અમુક સંસ્થાઓમાં ગાંધીનગરમાં છે 2-3 જોઈ છે. તો જ્યારે બહાર જાઓ ત્યારે ખબર અમુક વસ્તુ કહેવાય ને કે મેં જબ નહીં ઊંઘા તभी तुम्हें पता चलेगा. બસ એવું જ છે. તો સેમ મતાધિકાર. લોકો ફ્રીડમ સ્ટ્રગલની મુવમેન્ટમાં એક્ટિવલી ઇન્વોલ્વ થયા હતા. લોકોને ખબર હતી કે ખરેખર આ વસ્તુ શું છે, અધિકાર શું છે. લોકો ખબર હતી, લોકો તૈયાર હતા. નેતાઓ એનાથી પણ વધારે કુશળ હતા. એમને ખબર હતી કે લોકોને ખબર છે અને એમને એ ખબર હતી કે આપવા જોઈએ. એ રીતે આપવામાં આવ્યો, ટકાટક ચાલ્યું. 21 વર્ષની જોગવાઈ હતી ઇનિશિયલી. બરાબર. અને એ પણ 1988-89માં ક્યાં લઈ ગયા? 18. હજી ઘટાડવાની વાતો કરે છે. લગ્નમાં તો ચાલે જ છે. બરાબર. 21 અને 18 જે છે એમાં 18 કરવાની, સોરી 21 અહીંયા તો ઊંધું કરે, સોરી આનાથી ઉલટું થયું. અહીંયા 18 છે, બધું બરાબર છે. આ કરવાનું એક રીઝન એવું માનવામાં આવે છે. એક તો હતું જ કે ભાઈ 21 વર્ષ એટલે કંઈ વોટિંગ એજ શું નક્કી કરે છે? વોટિંગ એજથી એ થાય છે કે તમે ક્યારે જવાબદારીઓ સમજો છો, ક્યારે રિસ્પોન્સિબલ એક ઇન્ફોર્મ સિટીઝન બનો છો. બરાબર. યુએસમાં ને એમાં તમે જોજો કલ્ચર 13-14 વર્ષનો થાય પછી છોકરો પોતાની રીતે કમાતો હોય, પોતાની રીતે કરતો હોય. તો અહીંયા 13-14 વર્ષ સુધી પોતાના નિર્ણય લઈ લે છે, 16 વર્ષે નિર્ણય લઈ લે છે. અને અહીંયા 21 વર્ષ સુધી મત કોને દેવો એને નિર્ણય ન લઈ શકે. તો એ ખરાબ લાગે, મતલબ એક ઇન્ટરનેશનલ મેસેજ ખરાબ જાય. યુવાનોને અમુકને લાગતું હતું કે ના, અમારે એક્ટિવલી ઇન્વોલ્વ થવું છે. કેમ કે કોલેજ જે લાઈફ હોય 18થી સ્ટાર્ટ થાય અને ઘણા લોકો કોલેજ લાઈફમાં જ મતલબ એક્ટિવ થઈ જતા હોય છે. તમારામાં કેટલાય હશે ચૂંટણીમાં ઊભા રહ્યા હશે, કોઈક યુનિવર્સિટીમાં GS-BS બન્યા હશે. મનમાં દિવસો યાદ કરો. બરાબર. હવે તમે વિચારો કે એ સમયે તમે મત દેવાનો અધિકાર ન હોય તો તમે શું એક્ટિવ થશો? બીજું, કોલેજ પછી આ જ લોકો અમુક સીધા એક્ટિવ પોલિટિક્સમાં ઝંપલાવતા હોય છે. આ બધા રીઝન હતા. એક રીઝન એવું હતું કે બધા એવું કહેતા હતા કે ત્યારે એ સમયે પ્રધાનમંત્રી હતા રાજીવ ગાંધી. બરાબર. યંગ કેરિઝમેટિક લીડર. એટલે એને એવું લાગતું હતું કે આ બીજા બધા બુઢાઓ કરતાં મને યુવાનો તો મત વધારે જ આપશે. એટલે આ 3 વર્ષ ઘટાડવાના કારણે કેવડો વોટ બેંક વધી જાય. મતલબ આ એક એક્ટિવ કન્સિડરેશન કદાચ રહ્યું તો હશે જ. એ અલગ વસ્તુ પછી જીતા નહીં એ. બરાબર. આ પછી જે ચૂંટણી થઈ થોડુંક ટાઈમ રહી, ઢીલી પહોંચી, એમાં ઓલા VP સિંઘે પગ ખેંચી લીધો બોફોર્સમાં અને બધું ટૂંકમાં હાઈલા રાખ્યું અને ત્યાં તો 91માં પૂરું થઈ ગયું. તો આ એક પુખ્ત વય સાર્વત્રિક મતાધિકાર છે. અચ્છા, એ સિવાય બીજા જે 2 છે શબ્દ આપણે એને જનરલ ભણી લઈ. એક છે સંસદીય સંપ્રભુતા અને આની સાથે બીજું એક આવતું હોય છે સ્વતંત્રતા, અથવા ઘણા બધા હશે, જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ, જ્યુડિશિયલ પ્રાઇમસી વોટેવર જે હોય. આ 2 છે. મને કોઈ એક લેક્ચરમાં કોઈ એક ડાઉટ એ પૂછ્યો હતો લાસ્ટ લેક્ચરમાં. બરાબર. એવું હોય તો આપણે ભણી લઈએ, પછી ડાઉટ પાછો લઈ લેજો તો આની સાથે આપણે કરી લઈશું. સંસદીય સંપ્રભુતા, ગ્રામર તો જો, અને આ એક સ્વતંત્રતા. બરાબર.
તો આ શું છે? તો હવે જો આ બંને પણ ક્યાંકથી આવ્યા. આ ક્યાંથી આવ્યું? આ ક્યાંથી આવ્યું? હવે પાછા આપણે યુકેમાં આવી. યુકેનું બંધારણ શું છે આપણે જોઈ લીધું, બરાબર. યુકેનું બંધારણ એનો કાયદો છે. કાયદો કોણ બદલી શકે? સંસદ. તો ત્યાં સૌથી શક્તિશાળી કોણ થયું? સંસદ. બીજું, લાસ્ટ લેક્ચરમાં આપણે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ ભણ્યા હતા, ગૌરવમય ક્રાંતિ 1688. જે ગૌરવમય ક્રાંતિ થઈ, હાઉસ ઓફ કોમન્સ પાસે ઘણા પાવર આવી ગયા, બરાબર. તો ત્યારથી જે દેખાવા માંડ્યું હતું, કેમ કે કન્સેપ્ટ ઓફ સોવર્નિટી પહેલેથી હતો કે સોવરિન હોવું જોઈએ, બરાબર છે. ઓસ્ટિન પહેલા કોણ આવ્યા હતા? લોકી નહીં, હોબ્સ નામ, ઠીક છે, નામ ભૂલી ગયો. કન્સેપ્ટ આવી ગયો હતો. પણ હવે કોને રાખો? રાજાને, પ્રજાને, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કે ધર્મવાળાને, ધાર્મિક ગુરુઓને? સંપ્રભુતા આપવી કોને? નિર્ણય કોણ લે? આ ડાઉટ હતો હંમેશા. ત્યારે યુકેમાં આ ડિબેટ ચાલુ થઈ, લોકને આ બધા ભેગા થઈને એ ડિબેટ પૂરી કરી નાખી કે ભાઈ પ્રજા પાસે જશે, એટલે હાઉસ ઓફ કોમન્સને, હાઉસ ઓફ લોર્ડ્સને નહીં, યાદ રાખજો, કેમ કે ત્યાં જે હાઉસ ઓફ લોર્ડ્સ છે એમાં મોટા ભાગના નોમિનેટેડ હોય, બરાબર. તમે સારું ક્રિકેટ રમો છો, એલિસ્ટર કુક તમને મોકલી દેશે. તમે કંઈક સારા સાયન્ટિસ્ટ છો, તમને મોકલી દેશે, બરાબર. તમને સરકાર મોકલશે અને એમાં પ્રજાનો રોલ હોય એવું જરૂરી નથી. પણ હાઉસ ઓફ કોમન્સ પ્રજા ચૂંટે છે, એટલે હાઉસ ઓફ કોમન્સને પાવર આપ્યા એ લોકો. હવે ત્યાંની સંસદ જ કાયદા બનાવે, ની જ કાયદા બંધારણ. તો સંસદ અને બંધારણ વચ્ચે બહુ ફેર ન રહી, મતલબ સંસદના વિચારી જ બંધારણ બની ગયા આઈડિયલી. આપણે ત્યાં એવું નથી, આપણે ત્યાં વ્યવસ્થિત બંધારણ છે, બરાબર. સંસદ એમાં સુધારો કરી શકે છે, પણ કેશવાનંદ ભારતી પછી સમજશો કે એ બહુ લિમિટેડ સુધારો કરી શકે. બંધારણને સુધારો કરવાની સંસદની સત્તા ખૂબ સીમિત છે, એવું કેશવાનંદ ભારતીમાં સાબિત થાય છે. બીજી વસ્તુ, જેનો કાયદો જ બંધારણ હોય એ સંસદ કેવડી સર્વોપરી થાય? તો યુકે માટે એવું કહેવામાં આવે છે કે યુકેની પાર્લામેન્ટ સ્ત્રીને પુરુષ ને પુરુષને સ્ત્રી બનાવ્યા સિવાય કાંઈ પણ કરી શકે. આ સ્ટેટમેન્ટ છે, મતલબ બાયોલોજિકલ ચેન્જ ન કરી શકે, બાકી કોઈ પણ ચેન્જ કરી શકે એટલો પાવર એની પાસે છે. અચ્છા, આટલો પાવર એને શું કામ આપવામાં આવ્યો? કોઈ એમ કહેશે તો જ્યુડિશરીને થોડો પાવર દેવો જોઈતો, તો સેપરેશન ઓફ પાવર હોવું જોઈતું હતું. એટલા માટે જ આપણે કન્ટેક્ટ સમજવાનો. એ પાવર એટલે આપ્યો હતો કેમ કે પાવર મોનાર્કી પાસે હતો. ચર્ચ પણ વચ્ચે દખલ કરી નાખતું હતું. મોનાર્કી અને ચર્ચથી દૂર થાય એટલા માટે હાઉસ ઓફ કોમન્સને પાવર આપ્યો, બરાબર છે. ડેમોક્રેટિક ઇલેક્ટેડ ગવર્મેન્ટને પાવર આપ્યો, રાધર દેન સેલ્ફ પ્રોક્લેમ લીડર્સને, જે લોકોએ પોતે જ પોતાની જાતને લીડર માન્યા એને પાવર ન આપ્યો, ને હાઉસ ઓફ કોમન્સને પાવર આપ્યો. હવે એને જ્યારે પાવર આપ્યો તો પાવર આપવા માટે પહેલાં એને તમારે સંપ્રભુય બનાવવી પડે. એટલા માટે સંસદીય સંપ્રભુતા, સર્વોચ્ચતા અથવા જે કહ્યું એ ત્યાં જ છે. આપણે અહીંયા એઝ ઇટ ઇઝ લઈ લીધું. હવે આ ભણીને પછી કોરિલેટ કરશું બંને. આપણે ત્યાં એઝ ઇટ ઇઝ લઈ લીધું, બરાબર. યુકે અને ઇન્ડિયા ડિફરન્શિએશન થાય છે. યુકેમાં શા માટે આવ્યું? યુકેનો કન્ટેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, કેમ કે ત્યાંથી જ આપણે લીધું છે. સંસદ સંપ્રભુ છે, એટલે સંસદ પોતાના નિર્ણય કાંઈ પણ રીતે લઈ શકે છે, એને કોઈ એક્સટર્નલ ઇન્ટરફેરન્સ નહીં નડે, બરાબર. આના માટે થઈને પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ આપણે ભણશું, બરાબર. જેને ખબર હશે કે પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ છે, આર્ટિકલ 122 ભણશું, કે જેમાં એવું કહી દીધું કે ભાઈ ન્યાયતંત્ર ધારાસભાની કાર્યવાહીમાં દખલ નહીં કરે, સંસદની કાર્યવાહીમાં દખલ નહીં કરે, બરાબર. એટલા પાવર, ન્યાયતંત્રથી પાવર, અન્યથી પાવર, પોતાનું નક્કી કરવાના પાવર, પોતે મન પડે એને સજા કરી શકે, બરાબર. એમાં એક કેસ છે ફેમસ, લગભગ ખડકસી કરીને. એ જ્યારે પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ આવશે ને ત્યારે આપણે જોશું. ખડકસીનો એક કેસ છે, મતલબ મૂવી જેવો કેસ છે. ઇન શોર્ટ, સંસદને સર્વોચ્ચ પાવર આપી દીધા, સંપ્રભુ બનાવી દીધી યુકેની જેમ. વળી કન્ફ્યુઝન થયું કે યુકે જેવું બનાવશું ડિક્ટેટરશીપ આવશે. યુકેમાં નથી, પણ આપણે આવી ગઈ તો શું કરવાનું? સાથે સાથે યુએસનું આ મોડેલ પણ રાખ્યું. જો આ બધું કરવામાં બ્રેઇન ચાઇલ્ડ હોય ને તો એક BN રાવનું અને બીજા આંબેડકરનું, કેમ કે BN રાવ એક બહુ મોટા લીગલ એલ્યુમિનરી હતા અને આંબેડકરનું તો બધા જાણીએ જ છીએ. બીજું છે ન્યાયિક સ્વતંત્રતા. તો હવે આ શા માટે? તો આપણે વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં કે મોન્ટેસ્ક્યુ કરીને વિચારક થઈ ગયા, એણે કહી દીધું હતું કે શક્તિ જો એક પાસે રહેશે તો એ કરપ્ટ થશે, બરાબર. પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી, આવા બધા સ્ટેટમેન્ટ્સ ચાલતા હતા. તો ત્યારે એવું થયું કે સંસદને પાવર આપીએ, સંપ્રભુતા આપીએ, પણ સાથે સાથે અમુક વસ્તુઓમાં સંસદને આપણે બાકાત પણ રાખી દઈએ. યુકે જ્યુડિશિયલ પાવર સંસદને જ આપી દીધા હતા, એની અંદર 4 લો લોર્ડ્સને બેસાડી દીધા, એ પ્રિવી કાઉન્સિલ મારફત બધું ચલાવે. કે આપણે એવું નથી કરવું, આપણે ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી રાખીએ. કેમ કે જ્યારે અકાઉન્ટેબલ બનાવવાની વાત આવશે સરકાર અથવા સંસદને, ત્યારે કોક તો હોય ને કે જે એને અકાઉન્ટેબલ બનાવે. કેમ કે અહીંયા સરકાર ટોટલી સંસદ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે સરકાર તો કાંઈ બોલવાની નથી. તો સંસદને કોણ ચેક કરે? આના આધારે આપણે એક સિસ્ટમ જનરેટ કરી, એને કહેવાય છે સિસ્ટમ ઓફ ચેક એન્ડ બેલેન્સીસ.
આનું ગુજરાતી બહુ જબરદસ્ત કરે છે, તપાસ અને સંતુલનનો સિદ્ધાંત. જોઈ લેજો તમારી બુકમાં શું હોય, તપાસ અને સંતુલન. આથી અલગ કયો છે? શક્તિના પૃથ્થકરણનો સિદ્ધાંત. આ બેમાં ફેર શું સમજો, આ કન્સેપ્ટની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક સિદ્ધાંત છે શક્તિના પૃથ્થકરણનો સિદ્ધાંત. એનો મતલબ જેટલા યુનિટ્સ હોય એના વચ્ચે શક્તિઓ વહેંચી નાખો. એકબીજામાં શક્તિઓ ન જ આવી જોઈએ. એક પોતાનું જોવે, ઓલો પોતાનું જોવે, પોતપોતાનું બધાએ કહી રાખવાનું. ધેટ ઇઝ સેપરેશન ઓફ પાવર, જેની વાત મોન્ટેસ્ક્યુ કરી. અને કોણે ફોલો કર્યું? યુએસએ. આપણે પહેલાં જ ઓલા વેન ડાયાગ્રામ 3 જોયેલા હતા. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી, દે આર ટોટલી સેપરેટેડ. ભારતમાં એવું નથી. ભારતમાં આ બંને વસ્તુ છે. અને ભારતમાં એ ન હોવાનું કારણ કેમ કે પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે. તો પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં ગવર્મેન્ટ ક્યાંથી આવશે? પાર્લામેન્ટમાંથી. પાર્લામેન્ટરી અને પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ ભણી ગયા? ગુડ. તો આપણે એમાં ડિબેટ આ જ હતી ને, એલ અને એનો સંબંધ શું છે? યુએસએ કરી શકતું હતું કેમ કે યુએસમાં આ સેપરેટેડ છે, આપણે સેપરેટેડ નથી. આપણે ત્યાં એક્ઝિક્યુટિવ બિલોંગ્સ ટુ લેજિસ્લેચર્સ. અને આપણે એ શું કામ સ્વીકાર્યું પાર્લામેન્ટરી? એ ડિબેટ આપણે થઈ ગઈ, બરાબર છે, એમાં કંઈ ડાઉટ ન હોવો જોઈએ. ડાયવર્સિટી ને અકાઉન્ટેબિલિટી ને એના કરતાં વધારે ટેવ, બહુ મોટું રીઝન ખરેખર ટેવ હતું કે યુકેથી ટેવાઈ ગયા હતા, હવે નવું કરવું નહોતું કાંઈ, અને સારું હતું તો શું કામ બદલાવું? આ સ્વીકારી. તો હવે એની સાથે આ ન ચાલે કેમ કે એક્ઝિક્યુટિવ જો લેજિસ્લેચરની અંદરથી જ આવતું હોય તો તમે કેવી રીતે ચેક કરશો? એટલા માટે તપાસ અને સંતુલન. તો તપાસ અને સંતુલન, ચેક એન્ડ બેલેન્સનો સિદ્ધાંત શું કહે છે? તો ચેક એન્ડ બેલેન્સનો સિદ્ધાંત એવું કહે છે કે બધા ઓર્ગન ઇન્ડિપેન્ડન્ટલી બિહેવ કરશે પણ ઇન્ડિપેન્ડન્ટ છે નહીં, બરાબર. રેગ્યુલરના કામમાં એકબીજામાં દખલ નહીં કરે. દાખલા તરીકે મેં તમને કીધું આર્ટિકલ 122માં એવું લખ્યું છે કે ન્યાયતંત્ર ધારાસભા એટલે કે સંસદના કામમાં દખલ નહીં કરે. તો એની ઉપરનું આર્ટિકલ 121 એમાં એવું લખ્યું છે કે ધારાસભા ન્યાયતંત્રના કામમાં દખલ નહીં કરે, બે એકબીજાના કામમાં દખલ નહીં કરે. પણ ન્યાયતંત્રને એક પાવર આપી દીધો, જ્યુડિશિયલ રિવ્યુ. જો ન્યાયતંત્રને લાગે કે ધારાસભા કે સરકાર કામ નથી કરતી બરાબર તો એને પિન મારી શકે. સરકાર તો એને પાવર આપી દીધો કે જજીસના અપોઇન્ટમેન્ટમાં રાષ્ટ્રપતિનો રોલ છે અકાઉન્ટેબિલિટી ફિક્સ કરવામાં, મતલબ રિમૂવલ, જજનું રિમૂવલ જજ પોતે નહીં કરે, એ વળી સંસદ કરશે. તો આને કહેવાય ચેક એન્ડ બેલેન્સીસ. ટોટલી સેપરેટેડ નથી, રિલેટેડ છે. ઘણા કામો અલગ છે પણ એકબીજા સાથે અમુક રીતે જોડાયેલા છે. જોડાયેલા કયા ફોર્મમાં છે? રેગ્યુલેશન, કે એકબીજાને રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કરશે, થોડી રીતે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશે. પણ આવું શું કામ છે? કેમ કે ત્યાં આપણે અહીંયા બે સ્વીકાર્યું છે. સમજાય છે? યુકેમાં શક્ય જ નથી આ વસ્તુ કેમ કે ત્યાં એક જ છે. એની સુપ્રીમ કોર્ટની સ્થાપના મને લાગે 2010માં થઈ, હમણાં. એ પહેલાં પ્રિવી કાઉન્સિલ કે એવું કંઈક હતું અને એને જરૂરી નથી, બરાબર. સુપ્રીમ કોર્ટ ભણશું ત્યારે આપણે એનું સ્ટ્રક્ચર સમજશું તો સુપ્રીમ કોર્ટ એ લોકો માટે એટલી રિલેવન્ટ પણ નથી. આમાં કોઈને કાંઈ ડાઉટ? બરાબર, કે કઈ રીતે સંસદીય સંપ્રભુતા જળવાય છે અને એની સાથે ન્યાયિક સ્વતંત્રતા પણ જળવાય છે, બરાબર. કોઈને કાંઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? આગળ વધીએ. લગભગ મોટા ભાગની કેરેક્ટરિસ્ટિક બધી આવી જાય છે. એક કેરેક્ટરિસ્ટિક જે મેં તમને કહી દીધી છે, ખાલી લખવાની બાકી છે, એને કહેવાય છે બરાબર. ભારત માટે એક આ કહેવામાં આવે છે આ બધી વાતો કે એકાત્મકતા તરફ ઢળેલું સંઘીય માળખું. લગભગ સર આઈવર જેનિંગ્સના શબ્દ છે, બરાબર. કોકે કીધેલું છે, મોટા વ્યક્તિએ, અને એને ઉપાડી લીધું છે. બીજું કોસી ફેડરલ, સંઘીય છે પણ કોસી ફેડરલ. આ આર્ગ્યુમેન્ટ બધી શું કામ આવે છે? તો જો ભારતને પહેલો જ બંધારણનો પહેલો જ આર્ટિકલ, ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ. હવે યુનિયન એટલે ફેડરલ થયું, બરાબર. તો બંધારણનો પહેલો આર્ટિકલ એને સંઘ બનાવે છે. પણ થોડાક આગળ જાઓ તો લખણે કંઈ છે નહીં. એટલા જ મેં તમને એક હોમવર્ક આપેલું છે કે તમે ભણતા જાઓ ત્યારે જોજો, તમારી રીતે એનાલાઇઝ કરજો કે સેન્ટ્રલાઇઝ ટેન્ડન્સી વધારે છે કે ફેડરલ ટેન્ડન્સીઝ વધારે છે. એને અલગ સેન્સમાં અર્ધસંઘીય કહેવાય છે, બરાબર. હવે આમાં કંઈ સમજવાનું છે નહીં. એકાત્મકતા તરફ ઢળેલું સંઘીય માળખું. અચ્છા, એક બંધારણ વિશે એક કમેન્ટ છે અને એની અમુક ક્રિટિસિઝમ છે, ખાલી જોઈ લઈએ ફોર્માલિટી, બાકી એ તમે વાંચી લેજો. બીજું એક
આપણું બંધારણ એવું કહેવામાં આવે છે કે સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તો ભાઈ હવે છે, કારણ કે 350 આર્ટિકલ હતા ઓરિજિનલમાં, એમાં એડ કરીને કંઈક આમ આર્ટિકલ ને સબ આર્ટિકલ ને ક્લોઝિસ ને બધું કરો તો 495 આસપાસ પહોંચે છે. એ આંકડો ચેન્જ થતો રહે છે, પણ સૌથી લાંબુ છે અને લેખિત છે. લેખિત શા માટે એડ કર્યું કે યુકે જેવા દેશ છે કે જેની પાસે લેખિત નથી, તો કે ભાઈ લેખિત છે. સૌથી લાંબુ તો કે આવડું મોટું કોઈ દેશનું નથી, સ્ટેટનું છે. બેન કહેતા હતા અલબામા, તો અલબામાનું બરાબર છે નહીં. તો એક આ કેરેક્ટરિસ્ટિક છે. હવે આરોપો છે અમુક, એ આરોપો તમારે વાંચવાના છે. થોડા આપણે ચર્ચા કરશું, તમે વ્યવસ્થિત રીતે વાંચજો, કેમ કે મેઇન્સમાં આવવાના એના ચાન્સીસ ખરા. તો તમારે આરોપ શા માટે જસ્ટિફાઈડ નથી એ લખવાનું છે, બરાબર. દાખલા તરીકે એના ઉપર એક આરોપ એવો છે કે થીગડાવાળું બંધારણ છે. આને રિલેટેડ બીજો આરોપ છે ઉધારનું બંધારણ છે. બરાબર, આ બધા આરોપ છે, તમારી બુક્સમાં હશે. આ કોઈ પણ ક્વેશ્ચન, આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન સપોઝ મેઇન્સમાં આવે છે, તો તમારે એને એક્સપ્લેન શું કરવાનું થશે? તો તમારે સૌથી પહેલાં તો એ એક્સપ્લેન કરવું પડશે કે આરોપ શા માટે છે, બરાબર. અને પછી તમારે એ દેખાડવાનું કે આ આરોપ શું સ્ટેન્ડ કરે છે કે નહીં. દાખલા તરીકે થીગડાવાળું બંધારણ, કોઈ કહી શકે આવો આરોપ શા માટે લાગે છે? ખબર હોય તો નોલેજ બેઝ, હે, હાથ ઉપર કરીને. હા, બંધારણીય સુધારા થઈ શકે છે એટલે ગુડ. મતલબ સોર્સિસ યુપીએસસીમાં એક ડેફિનેટ સિલેબસમાં નાખી દીધું છે કે બંધારણના સોર્સિસ ટેકન ફ્રોમ વેરિયસ સોર્સિસ. જીપીએસસીના સિલેબસમાં નથી, પણ આપણે એ તૈયારી રાખવી જ પડશે, બરાબર, કે કયા કયા સોર્સિસમાંથી શું શું લીધેલું છે એના આધારે કહેવાય છે થીંગાડા. દાખલા તરીકે આપણે જોઈએ છીએ, આપણે યુકે યુએસનો ઉલ્લેખ કરીએ છીએ, એવી જ રીતે બીજા ઘણા કન્ટ્રીઝ છે. દાખલા તરીકે આયર્લેન્ડ, તો ડીપીએસપી છે આયર્લેન્ડમાંથી લીધા છે. મેથડ ઓફ પ્રેસિડેન્ટ ઓફ ઇલેક્શન રાજ્યસભા આયર્લેન્ડમાંથી લીધેલું છે. સ્ટ્રક્ચર જે છે શેડ્યુલ 7નું એ કેનેડા તરફ વધારે જાતું દેખાય છે. પછી ગવર્નર જે છે એ લગભગ કેનેડા તરફ જાતું દેખાય છે. ઇમરજન્સી પ્રોવિઝન્સ છે એ જર્મનીના વીમારમાં જાતા દેખાય છે. અમુક અહીંથી, મતલબ આ ઇનશોર્ટ આ બધી જોગવાઈઓ છે, જોઈ લેજો, પીટીમાં બની શકે, બરાબર છે. પણ કહેવાનું એ આરોપ એ લાગે છે કે ભાઈ તમે કાંઈ નથી કર્યું, તમે બધા ભેગા થયા, બધા એક 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 ચોપડી લઈ આવ્યા હતા, અને જેને મજા આવી હાથું ચોપડી કરીને બોલ્યા અને લખાવી નાખ્યું. આવું બંધારણ છે. હવે આપણે જસ્ટિફાઈ કરવાનું છે કે ભાઈ એવું નથી, તો કઈ રીતે જસ્ટિફાઈ કરશો? તો આપણે કહેવું પડશે કે પહેલી વસ્તુ, જ્યારે બંધારણ બન્યું ત્યારે ઘણા બધા દેશોના બંધારણ ઓલરેડી બની ગયા હતા, તો કંઈ નવું ક્રિએટ કરવું જરૂરી નથી હોતું, બરાબર છે. એટલે લેવામાં આવ્યું. તો કેટલા 60 દેશોના બંધારણમાંથી આપણે લેવામાં આવ્યું. સ્ટડી મતલબ 60 દેશોના બંધારણ સ્ટડી કર્યા હતા ત્યારે એમાંથી લેવાયું. સીધું લીધું તો કે ના, એમાંથી રિલેવન્ટ વસ્તુઓ લીધી છે અને એને ચેન્જ પણ કરી છે. દાખલા તરીકે પાર્લામેન્ટરી સોવર્નિટી આપણે યુકેમાંથી લીધી, તો સાથે એને ચેક એન્ડ બેલેન્સ માટે યુએસએમાંથી પણ કંઈક લીધું છે કે જેનાથી બેલેન્સ થઈ શકે, બરાબર. સ્ટેટ લિસ્ટ શેડ્યુલ 7ની વાત કરો તો યુએસમાં તો એક જ લિસ્ટ છે, યુએસમાં એક જ લિસ્ટ છે, સેન્ટ્રલનું લિસ્ટ, એ સિવાય બધું સ્ટેટનું. આપણે એવું નથી, આપણે 3 લિસ્ટ પ્રોપર બનાવ્યા છે અને એ સિવાય વધે તો સેન્ટરનું. આવું યુકેમાંય નથી, આવું ઓસ્ટ્રેલિયામાંય નથી, બરાબર, સોરી, આવું કેનેડામાંય નથી ને આવું ઓસ્ટ્રેલિયામાંય નથી. તો આપણે ઘણા બધા ચેન્જીસ કર્યા છે. તો તમારે આ જસ્ટિફાઈ કરવાનું, તમારી બુકમાં રિઝનિંગ હશે તો આ ગોખવાના જ છે, બરાબર, કે ભાઈ થીગડાવાળું છે એવું જ ઉધારનું કે બધામાંથી લીધેલું છે. બિન ભારતીય કહેવાનું રીઝન એ હતું કે ભારતીય પરંપરા જોવામાં આવે તો ભારતીય પરંપરામાં આવા બંધારણના લક્ષણ નથી જોવા મળતા, બરાબર છે. દાખલા તરીકે, અને ન જ મળે ને, કેમ કે ડાયવર્સિટી બહુ વધારે હતી. સાઉથનો વહીવટ આખો અલગ હતો, નોર્થનો વહીવટ અલગ હતો, અશોકનો વહીવટ અલગ હતો, ગુપ્તાનો વહીવટ અલગ હતો, બરાબર. નોર્થ ઇસ્ટ તો કંઈક અલગ જ રીતે ચાલતું હતું. તો એના આધારે કહેવામાં આવે છે કે બિન ભારતીય છે. તો એની જસ્ટિફિકેશન તમારે એવું કે બરાબર છે કે ભારતના પુરાતન ભારતમાં ઘણી બધી વસ્તુ હતી જેવી અત્યારે નથી, પણ ઘણું એવું હતું જે સ્વીકારવામાં પણ આવ્યું છે. દાખલા તરીકે જસ્ટિસ, બરાબર. જસ્ટિસની સંકલ્પના જે અમર્ત્ય સેને જે કીધેલી છે કે એ પ્રમાણે
કૌટિલ્યે જે આપેલી હતી ત્યારથી લઈને અત્યાર સુધી એક જ જસ્ટિસની સંકલ્પના રહી છે કે ન્યાય કોને કહેવાય, સામાજિક ન્યાય, આર્થિક ન્યાય, રાજકીય, બધા જ ન્યાયનું ધારણ છે. કન્સેપ્ટ ઓફ પનિશમેન્ટ, બરાબર, પનિશમેન્ટ શા માટે હોવી જોઈએ, શા માટે, તો એ પણ ભારતીય બંધારણ બહુ વ્યવસ્થિત રીતે પુરાતન પરંપરાને લઈને ચાલે છે. અને બીજું, જૂનું હતું એ અમુક વસ્તુ બરાબર નથી તો અદ્યતન લીધેલું છે તો એમાં કાંઈ ખોટું નથી. બિન ભારતીય છે પણ મોડર્ન છે તો કાંઈ ખોટું નથી. તો આવા બધા એમાં આરોપ છે. પછી એક આરોપ એવો છે કે લોયરનું બંધારણ છે, લોયરોએ ભેગા થઈને બનાવ્યું છે એટલે સામાન્ય માણસને સમજમાં નથી આવતું. આપણે જોયું આમાં કાંઈ મજકૂર ન હોય તેમ છતાં આવા શબ્દો છે તો તમારે જસ્ટિફાય કરવાનું કે શા માટે આવું છે. તો કે હા સાચી વાત છે, લોયરોએ બનાવ્યું છે, પણ આવું બનાવવાનું કારણ શું? પરફેક્ટ હોય, પ્રિસાઇઝ હોય, બરાબર, અર્થઘટન લઘુત્તમ થાય, અલગ અલગ અર્થઘટન અલગ અલગ વસ્તુઓને જન્મ ન આપે, એ ચેક કરવાનું હતું. તો એટલા માટે આરોપ લાગે છે કે ભાઈ લોયરોનું બંધારણ છે. આ ટોપિક જોઈ લેશો બધા, બરાબર. આ બહુ લાંબો છે, ખોટો ક્લાસમાં ટાઈમપાસ કરવાનો મહત્વ લાગતું નથી. હે ડાઉટ કઈ સમજાતું નથી? નથી સમજાતું? એક મિનિટ ઉપર નહીં, 12:37 આપણો ટાઈમ કેટલા વાગે ચાલુ થયો? 11:15 ચાલુ થયો ને? મીના સાહેબ મારી યારે અડધી કલાકથી વાતું કરતા હતા, એટલે અડધી કલાકમાં તો હું આવ્યો જ નહીં. 10:30 હે કેટલા લેક્ચર જનરલી કેટલા હોય તમારે દિવસો? 2 હોય છે. ક્યારે શું ટાઈમ હોય? સામાન્ય 8 થી 2 hours each, તો વચ્ચે બ્રેક નથી. એટલે 4 કલાક વચ્ચે 10-15 મિનિટનો બ્રેક, અને એને 2 લેક્ચર્સ કહો છો. સેમ કે ડિફરન્ટ ફેકલ્ટીઝ? મોસ્ટલી સેમ. ડિફરન્ટ હોય છે જનરલી? જો હું ભણ્યો છું દિવ્ય કીર્તિ સાહેબ પાસે, એ અમારા વિકાસ દિવ્ય કીર્તિ, ગૂગલ સર્ચ યુટ્યુબમાં નાખજો, 18 વિડીયો આવશે. છ 30 ના ચાલુ કરતા, બરાબર, 9 વાગ્યા સુધી તો ચાલે જ, કોઈ રોકે જ નહીં. ક્યારેક 9:30 પહોંચી જાય, વચ્ચે બ્રેક ન આપે, જાતે જઈને ભણી લે, મતલબ વોશરૂમ પાણી જે કરવું એ કરી લેવાનું, બ્રેક ના આપે જનરલી. એટલે 3 કલાક, 2.5-3 કલાક અમને ભણાવતા, એને પ્રમાણમાં 4 કલાક ઘણું વધારે છે. બીજું, એ અમારા લેક્ચર્સ જે લેતા એ 60 થી 61 લેક્ચર્સ લગભગ થતા, આટલા 2.5-3 કલાકના 61 લેક્ચર થતા. મારે એ જ વસ્તુ તમને હું મિનિમમ 30-32 લેક્ચરમાં પૂરી કરાવવાની છે, કદાચ થોડું 35 સુધી જશે બહુ ખેંચીશ તો. એટલે હું સમજી શકું છું કે એના કરતાં અહીંયા લોડ વધારે છે પણ ટાઈમ ઓછો છે, બરાબર. એવો છે તો આજે આપણે કન્ટિન્યુ નથી કરતા. એક નાનકડી એક વસ્તુ બાકી છે, એ તો પૂરી કરાવવી જ પડશે. ઇઝી છે, તમને બધાને ખબર છે, મારે ફોર્માલિટી છે, પૂરી થઈ જાય, બરાબર. પણ આમ જો છો કોઈ દિવ્ય કીર્તિ સાહેબના લેક્ચર્સ, એટલે વિડીયોઝ કેવું કંઈ, હવે તો કંઈક સેલિબ્રિટી બની ગયા એવું લાગે છે કે 1.5 મિનિટ ને 2 મિનિટ ને 3 મિનિટના ઢગડા, મતલબ અઢળક વિડીયોઝ આવે છે એના. હે ગ્રીલ્સ, એટલે ઇન્ટરવ્યુ પેનલમાં ગ્રીલ, અચ્છા રીલ્સ આવે, પછી ઓલો સ્વેગ વાળા ચશ્મા પહેરાવે ને આમ ઓલી સિગરેટ આપે. પણ હું જેટલા લોકો પાસે મેં યુપીએસસીની તૈયારી કરી હશે ને, મતલબ એમાં સૌથી 2 ટીચર, મતલબ અમારો પર્સનલ છે, 2 ટીચરને હું સૌથી વધારે ઉપર માનું છું. એક દિવ્ય કીર્તિ સાહેબને, અને કે જેને મને ફિલોસોફી શીખડાયું, અમિત કુમાર, કદાચ એનું નામ અમુક લોકોએ સાંભળેલું હશે. પહેલાં ગુજરાતમાં રેગ્યુલર વિઝિટ કરતા, કેળવણી ધામમાં પણ એક વખત અમે એમને લઈ આવ્યા હતા, સાહેબ અહીંયા આવ્યા હતા 3 કે 4 દિવસ, એમાં એમણે થોડુંક એથિક્સ અને એસે ભણાવ્યું હતું. હવે બહુ નીડ રહેતી નથી કેમ કે બધું ઓનલાઈન મળી રહેતું હોય છે. બંનેની મતલબ બંને એક સમયે સાથે કામ કરેલું, બંને ફિલોસોફીના ટીચર. દિવ્ય કીર્તિ સાહેબનો એક સમયે ઓપ્શનલ સોશિયોલોજી, એક સમયે હિન્દી, એક સમયે ફિલોસોફી, આ 3 તો મને ખબર છે એના ઓપ્શનલ હતા. એ છે મતલબ એને પોલીમેથ, આ શબ્દ સાંભળ્યો છે કોઈએ? ક્યાંક વાંચજો, આનો મતલબ શું થાય? પોલીમેથ. આ એવી પર્સનાલિટી છે કે જે બહુ વર્સેટાઇલ હોય એમ, કે જેનું ઘણું બધું, મતલબ અહીંયા હોય. નોમ ચોમ્સ્કી નામ સાંભળેલું છે કોઈએ?
આનું તો સર્ચ કરજો જ. નોમ ચોમ્સ્કી અત્યારે કદાચ વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે. ક્યાંથી છે બિલોંગ કરે છે ખબર નથી, પણ યુએસમાં અત્યારે એ સ્થાયી થયેલા છે. નોબેલ વોબેલ એકાદું તો મળ્યું જઈશે કદાચ. બરાબર છે. એ મતલબ ઘણી જ મતલબ MITમાં પણ હતા, હાર્વર્ડમાં પણ વિઝિટિંગ ફેકલ્ટી હતા. મતલબ જે આઈવી લીગ કહેવાય, આઈવી લીગ ખબર છે બધાને? આઈવી લીગ યુએસની જે બેસ્ટ કોલેજીસ છે, બર્કલે, પછી પ્રિન્સટન, આ બાજુ કઈ આવે બોસ્ટન, આ બધી જે 7-8 એની ફેમસ યુનિવર્સિટીઝ છે. ટૂંકમાં મતલબ એવું કહેવામાં આવે કે આઈવી લીગમાં જવું કોઈ પણ સ્ટુડન્ટનું સપનું હોય. MIT, હાર્વર્ડ આ બધી એમાં આવી જાય. એ મતલબ નોમ ચોમ્સ્કી બધી જ જગ્યાએ આવેલા છે. એ અલગ લેવલે પહોંચી ગયા છે, રિટાયરમેન્ટ છે, મતલબ કદાચ હવે તો કઈ એક કબરમાં છે એવું કહી શકાય, કારણ કે સેન્સીસ ઘણા ઓછા થઈ ગયા. પણ દિવ્યકીર્તિ સાહેબનું લગભગ એના જેવું કહી શકાય, કેમ કે બહુ જ વર્સેટાઇલ ફેકલ્ટી. એણે મતલબ લગભગ એકે ફિલ્ડ બાકી નહીં રાખ્યું હોય જેમાં એમનું કોન્ટ્રીબ્યુશન નહીં હોય. અને માણસ એ મજાના, અને તમને ક્યારે ગોળી પાઈ દે, શું ગોળી પાઈ દે તમને ખબર જ ન પડે. બરાબર. આવી રીતે ક્લાસમાં વિરોધ થતો હોય તો અમારામાંથી કંઈક ઇકોનોમી સારું નહોતું ને બધા પહોંચી ગયા કે સાહેબ આ નથી મજા આવતી, સાહેબ આ નથી મજા આવતી. સાહેબે એક અક્ષર સાંભળ્યો નહીં અને બધાને ખુશ કરીને પાછા મોકલી દીધા. બરાબર. બધાને ખબર જ નહોતી, મતલબ બહાર નીકળ્યા ને એમ થઈ ગયું કે ના ઇકોનોમી ખરેખર આવ્યું છે, આપણે જ ગધેડા છીએ. મતલબ એ માઇન્ડ વોશ કરવામાં માસ્ટર. ડિબેટિંગ ક્લબમાં એના ત્યાંના પ્રેસિડેન્ટ, DUમાં ડિબેટિંગના ચેમ્પિયન ને એવું બધું. બરાબર. એટલે એ મારા માટે બહુ આદરણીય વ્યક્તિ છે અને ખરેખર સારું કામકાજ છે એમનું. પછી એમણે પાછળથી લો બહુ કર્યું, મૂવી ડાયરેક્ટ કરવાના છે એકાદું એવું કહેતા હતા, કરશે ઘણું બધું. એ તો એની એક ડિફરન્ટ એક વ્યવસ્થિત સ્ટોરી છે. એ UPSC પાસ થયા, સેન્ટ્રલ સેક્રેટરી સર્વિસમાં મળી નોકરી. પછી કે અહીંયા મજા નથી આવતી, એણે રાજીનામું આપ્યું. પછી છેલ્લો અટેમ્પ્ટ બાકી હતો, ચોથો, 4 અટેમ્પ્ટ હતા. બરાબર. ત્રીજામાં એ CSSમાં થયા હતા લગભગ. ચોથામાં રાજીનામું આપી દીધું. ચોથો અટેમ્પ્ટ આપ્યો 1-2 વર્ષ રહીને, અને એક્ઝામિનેશન સેન્ટર એમને રાખ્યું બેંગ્લોર. કેમ કે અહીંયા એક્ઝામ આપવા જઈને થતું હતું તો પ્રશ્ન કાંઈક ઊભા થતા હતા, ભૂલી ગયો. રોજ સવારે ફ્લાઇટ લઈએ, બેંગ્લોર એક્ઝામ દેવા જાય, સાંજે ફ્લાઇટ લઈએ, પાછા આવે, આવી રીતે મેન્સ લઈ. મતલબ એ એવું કહેતા હતા કે એમના જીવનની સૌથી સારામાં સારી મેન્સ હતી. એ ઇન્ટરવ્યૂમાં સિલેક્શન થઈ ગયું. ઇન્ટરવ્યૂમાં આવ્યા. એમનો એક ભાઈ CBIમાં, એક ભાઈ કંઈક ફોરેન સર્વિસ, ને ત્રીજા પોતે. આ 2 જણા અને બાકી એમના આવા વ્યક્તિઓ એટલે એનું ગ્રુપ એ મોટું, એ બધાએ ભેગા થઈને મોક ઇન્ટરવ્યૂ લીધા. એમનું સાહેબનું, એમના ભાઈઓનું એવું કહેવાનું હતું કે એમના બેસ્ટ મોક ઇન્ટરવ્યૂઝ રહ્યા હતા. ફાઇનલી રિઝલ્ટ આવ્યું, મેન્સમાં માંડ પાસ થયા, ઇન્ટરવ્યૂમાં બહુ ઓછા માર્ક. બરાબર. હવે આ કેલિબરનો વ્યક્તિ કે જે અત્યારે ગમે IASને ભૂ પીવડાવી દે પણ ફાઇનલી સિલેક્ટ નથી થયા. પણ એમણે એ જ મતલબ અમે જ્યારે મળ્યા એ જ કહેતા હતા કે મને પછી કે ક્યારેય આ વસ્તુનો અફસોસ ન રહ્યો. પછી એને દ્રષ્ટિ ત્યારે જ ચાલુ કર્યું 2001-2 આસપાસ. બરાબર. ને 20 વર્ષમાં અત્યારે ત્યાં છે કે કદાચ કોઈ કલેક્ટર વિચારી ન શકે. કલેક્ટર એક રાજ્યમાં વધારે શું થશે, ચીફ સેક્રેટરી બનશે, બહુ નાની ઉંમરમાં આવશે, ભારત સરકારમાં જઈને સેક્રેટરી બનશે. બરાબર. એ એક લિમિટથી વધારે ઇન્ફ્લુઅન્સ નહીં કરી શકે જો આઉટસ્ટેન્ડિંગ વ્યક્તિ નહીં હોય તો. ઘણા એવા IAS છે કે જે આઉટસ્ટેન્ડિંગ છે, એની તુલના નથી થતી. પણ સાહેબ બિંગ અ ફેઇલ્ડ સ્ટુડન્ટ મતલબ ઘણું અચીવ કરી દેખાડ્યું એમ. એટલે એમના જીવનમાંથી આ બધી વસ્તુ શીખવાની જરૂર છે કે પાસિંગ ફેલિયર, માણસ રાજીનામું આપે છે UPSCની એક સિલેક્ટેડ સર્વિસમાં. બરાબર. પછી બીજી સર્વિસમાં જાય છે, મતલબ બીજીમાં જવાનો પ્રયત્ન કરે, પછી મૂકી જ દે છે. પછી ડોક્ટરેટ કર્યું એને હિન્દીમાં, હિન્દી લિટરેચરમાં. અત્યારે ત્યાં હિન્દી લિટરેચરના ઓપ્શનલ પણ ભણાવે છે. અત્યારે મને લાગે ખાલી હિન્દી ભણાવે છે, બાકી બધું મૂકી દીધું છે. એમને ટોન્સિલના ઇસ્યુઝ હતા કાંઈક. એટલે જોજો એમના વિડીયોઝ, ખરેખર એમના ઇન્ટરવ્યૂ માટેના વિડીયોઝ ઘણા સારા છે. મતલબ એમનો ઓપિનિયન, અમે એમને 2 મોક ઇન્ટરવ્યૂ અમે એમની પાસે આપેલા હતા UPSCનું ઇન્ટરવ્યૂ હતું ત્યારે. અને એમના જે એટીટ્યૂડ, એમનું જે કમ્યુનિકેશનની સ્કિલ છે એ ખરેખર બહુ જ સારું એમ, અને એનામાંથી શીખવા જેવું છે. ચાલો, જે છેલ્લો ટોપિક એક નાનકડો બાકી છે. અચ્છા, 5 મિનિટ માટે જવા દો. હાલો. અચ્છા, આજે જેટલું કર્યું બરાબર, આ બધું ફાઉન્ડેશનલ છે. આમાં છે ને વાંચવામાં અને વિચારવામાં સમય આપજો. ખાલી વાંચી ન જતા બુકની લીટીઓ. બંધારણમાં આગળ તમે એવું કરશો ચાલશે, આમાં ન કરતા. કેમ કે આ સમજવાનું છે. મેન્સના ક્વેશ્ચન એટલે જ નથી સોલ્વ થતા કેમ કે આમાં લોકો સમય નથી આપતા. નેક્સ્ટ લેક્ચરથી હવે આપણે અમુકથી સ્ટાર્ટ કરશું. પહેલા 2 ટોપિક આપણે સ્કીપ કરશું. ચાલો. અરે યાર, હું મીના સાહેબે ટાઈમ જ નથી આપ્યો. નેક્સ્ટ લેક્ચરમાં હું જોઈને આવું છું.